गुरुरेव परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। બેનો, આપણે સૌએ ગુરુદેવની અમૃતવાણી સાંભળી. એનો સાર શું છે? એનો સાર એ જ છે કે વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી આપણને બ્રહ્મ મુહૂર્તમાં રાત્રે વહેલા સુઈ અને સવારે વહેલા ઉઠવાનું મહત્વ બતાવે છે. આચાર્ય શ્રી એ 24 વર્ષ સુધી 24 લાખના 24 મહાપુરુષ ચરણ કર્યા. જપ કેટલા કરવાના? 66 માળા દરરોજની. અને ભોજનમાં ગાયને જવ ખવડાવી, એના ગોબરમાંથી છાણમાંથી જે જવ નીકળે એને સાફ કરી સૂકવી અને દળાવીને એની રોટલી કરવાની. રોટલી અને છાશ 24 વર્ષ સુધી કોઈ મીઠું મરચું મસાલો નહીં. આ એમનું તપ હતું, એટલા માટે એ તપોનિષ્ઠ કહેવાયા. અને સાથે એમણે આર્ષ ગ્રંથો જે આપણા કહેવાય છે, વેદ ઉપનિષદો, સાથે શું હોય છે, સ્મૃતિ ગ્રંથો, ષડ દર્શન અને 18 પુરાણો, આ બધાનું એમણે ભાષ્ય કર્યું. અને સાથે સાથે 3400 થી વધુ પુસ્તકો લખ્યા. વિષયો કયા છે? વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ, મહિલા જાગરણ, જ્યોતિષશાસ્ત્ર, માનવીય મન વગેરે વગેરે અનેક વિષયો પર સાહિત્ય લખ્યું. અને એની ઉપરાંત આટલું મોટું સંગઠન ઊભું કર્યું, આટલી બધી મુલાકાતો કરી, દેશ વિદેશમાં ભ્રમણ કર્યું, ટપાલોના જવાબ આપ્યા. તો આટલું બધું કઈ રીતે શક્ય બન્યું? એનું રહસ્ય એક જ છે કે રાત્રે વહેલા સૂઈ અને વહેલા ઉઠતા હતા. લગભગ 8, 8:30 સૂઈ જતા હતા અને 2 વાગે ઉઠી, એમના જ શબ્દોમાં 2 વાગે ઉઠી સંધ્યા વંદન કરી અને સાહિત્ય લખતા હતા. તો ગુરુદેવ કહે છે કે સૂર્ય ઉદય વખતે પહેલા કિરણો જે ધરતી પર પડે છે તેમાં અમૃત હોય છે, અમૃત લઈને આવે છે. એટલા માટે તો આપણે બ્રહ્મ મુહૂર્તને અમૃત વેલા પણ કહીએ છીએ. તો ગુરુદેવ કહે છે કે જો હું મોડા સૂઈ અને મોડા ઉઠ્યો હોત તો આ બધું કાર્ય કરવા માટે મારી પાસે સમય ન હોત. મારા ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે રાત્રે વહેલા સૂઈ અને સવારે વહેલા ઉઠવું કેટલું જરૂરી અને આવશ્યક છે. આપણી કહેવત પણ છે ને કે રાત્રે વહેલા સૂઈ વહેલા ઉઠે જે વીર, તો બળ બુદ્ધિ બહુ ધન વધે અને સુખમાં રહે શરીર. તો ગર્ભવતી બહેનો, દરેક વ્યક્તિ માટે સૂર્યોદય પહેલા ઉઠવું અત્યંત જરૂરી અને આવશ્યક છે. પરંતુ ગર્ભવતી બહેનોને તો ખાસ વહેલા ઉઠવું જરૂરી છે. ગર્ભસ્થ શિશુને તેની આદત પડશે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. તો બહેનો, આવો આપણે હવે આપણી માતાની પાઠશાળા તરફ આગળ વધીએ. ભાઈઓ બહેનો, ગાયત્રી પરિવાર એક વિશેષ લક્ષ્ય લઈને ચાલે છે અને એ લક્ષ્ય છે પ્રત્યેક માનવમાં દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ. તો પ્રત્યેક માનવમાં દેવત્વના જાગરણ માટે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા દેશ વિદેશમાં એક આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલન છે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. આ આંદોલન અંતર્ગત ગર્ભવતી માતાઓને પ્રશિક્ષણ આપવા માટે ગુજરાતમાં દર શુક્રવાર અને શનિવારે માતાની પાઠશાળા 4 થી 5:30 ચાલી રહી છે નિઃશુલ્ક. અને સાથે સોમવારથી ગુરુવાર 4 થી 5 એક્ટિવિટી અને યોગના ક્લાસ પણ ચાલી રહ્યા છે. આપ દરેક બહેનોને આ ક્લાસ જોઈન કરવા વિનંતી છે. હવે આપણે આજની પાઠશાળા જે 307મી પાઠશાળા છે, 307 છે, એમાં ફરીથી સૌનું સ્વાગત અને અભિવાદન છે. 307મી માતાની પાઠશાળા પ્રસ્તુત કરી રહી છે સુરત ઉપઝોન. તો આજની માતાની પાઠશાળામાં આવી રહ્યા છે ડોક્ટર રિંકુબેન પટેલ, જેઓ સુરત ઉપઝોનના સક્રિય યુવા કાર્યકર્તા છે. આપશ્રીનો પરિચય જો આપો તો આપશ્રીએ સુરત આયુર્વેદિક કોલેજમાંથી BAMS કર્યું છે. આપશ્રીએ પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં
5 વર્ષ આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી છે અને સુરત ગાયનેક હોસ્પિટલ તથા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં પણ આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે 7 વર્ષ ફરજ બજાવી છે અને હાલમાં છેલ્લા 7 વર્ષથી આયુર્વેદિક ડિસ્પેન્સરી પલસાણા જોડવામાં આયુર્વેદિક મેડિકલ ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છો અને આપ શ્રી બપોરના લંચના ટાઈમમાં પણ નજીકની ગાયત્રી શક્તિપીઠમાં ગર્ભ સંસ્કાર કરાવવા જઈ રહ્યા છો. કેટલા સક્રિય છે. અને આજનો આપનો વિષય છે વાર્તાઓ દ્વારા ગર્ભસ્થ શિશુમાં સંસ્કારોનું સિંચન, સંસ્કારોનું વાવેતર કઈ રીતે કરી શકાય. તો આવો રિંકુબેન, 307મી માતાની પાઠશાળામાં આપનું સ્વાગત છે, અભિવાદન છે. આભાર મીનાક્ષીબેન. અવાજ ક્લિયર છે? ક્લિયર છે. સૌપ્રથમ કમર ગરદન સીધી રાખીશું, ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું, ઉગતા સૂર્યનું ધ્યાન કરીશું, ઉગતા સૂર્ય સવિતા દેવને પ્રાર્થના કરીશું કે એમના ઓજસ્વી, તેજસ્વી અને વર્ચસ્વી કિરણો દ્વારા આપણા ઉદરમાં અવતરિત બાળક જે છે એ સુસંસ્કારી બને, શ્રેષ્ઠ બને, પ્રતિભાવાન બને. એ ભાવ સાથે ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સર્વને નમસ્કાર. માતાની પાઠશાળા સાથે જોડાયેલા સમસ્ત કાર્યકર્તા ભાઈ બહેનોને મારા નમન અને વંદન. આ સાથે તમામ સગર્ભા માતાઓ તેમજ તેના ઉદરમાં અવતરિત એ દિવ્ય ચેતનાને મારા નમન અને વંદન. હવે દરેક માતાનું સપનું હોય, એમની કલ્પના હોય કે મારું બાળક આવું આવે. આપણે માતાને પૂછીશું કે તમારે કેવું બાળક જોશે, જેમ કે છે મારું બાળક દેખાવડું હોવું જોઈએ, ગોરું હોય, હેલ્ધી હોય, સંસ્કારી હોય, આજ્ઞાકારી હોય, સારું કમાતું હોય, એવું મારું બાળક જોઈએ. જ્યારે મોટા ભાગની બહેનોનો સવાલ જોઈએ ને, તો પહેલો જ એ જવાબ આવે કે મારું બાળક દેખાવડું હોય, હેલ્ધી હોય. બરાબર છે, સંસ્કાર કદાચ ત્રીજા, ચોથા, 5મા નંબર ઉપર આવે, પરંતુ આપણી જે સાચી સંપત્તિ છે એ તો સંસ્કાર છે. કદાચ ધન વગર કે ઓછા ધનમાં પણ આપણે જિંદગી જીવી શકીએ છીએ, પરંતુ સંસ્કાર વગર આપણે ક્યારેય જિંદગી જીવી શકતા નથી. ગુરુદેવ એવું કહે છે કે સંસ્કાર જ એ સાચી પૂંજી છે. બાકી જે વાસ્તવિક ધન જે છે એ આપણું સંસ્કાર જ કહેવાય છે. જો કોઈ વ્યક્તિ ધન ગુમાવી દે તો એની પાસે સંસ્કાર હશે તો ફરીથી એ ધનને તરત પ્રાપ્ત કરી દેશે. એનામાં જો ઈમાનદારી છે, મધુર વાણી છે, એવા ગુણો રહેલા હશે તો એ ફરીથી એ વૈભવને પ્રાપ્ત કરી લેશે. પરંતુ જો સદગુણ જ નહીં હોય, સંસ્કાર જ નહીં હોય, તો એ ક્યારેય પણ અચાનક આપણા હાથમાં કોઈ સંપત્તિ આવી જશે છતાં પણ એનો દુરુપયોગ જ થવાનો છે. જેની પાસે આ સંસ્કાર રૂપી સંપત્તિ જેટલી વધારે હશે એટલો એ વધારે અમીર ગણાશે, અને જેના પાસે આ સંસ્કાર રૂપી સંપત્તિ ઓછી હશે એ એટલો જ ગરીબ ગણાશે. પોતાના ખરાબ ગુણોને કારણે ખરાબ વ્યક્તિ પોતાનો હંમેશા સર્વનાશ કરતો હોય છે અને સારી ગુણોને કારણે હંમેશા એમની પ્રગતિ થતી હોય છે. ધન એ વાસ્તવિક ધનને માનવું જોઈએ નહીં. જો પરિસ્થિતિના ઝટકા આવે તો મોટા મોટા ધનવાન હોય એ પણ નીચા પડી જાય છે. ગરીબ હોય એ અમીર બનતા એને વાર લાગે છે, પણ અમીર ને ગરીબ બનતા વાર લાગતી નથી. જેની પાસે સદગુણ હશે એ ફરીથી પોતાનો ગુમાવેલો વૈભવ પણ પ્રાપ્ત કરે છે. તો આપણી દરેકની એવી ઈચ્છા હોય કે આપણું બાળક જે છે એ સંપૂર્ણ સ્વસ્થ હોય, સંસ્કારી બને, શરીરથી, મનથી દરેક રીતે સ્વસ્થ હોય. તો આયુર્વેદમાં આપણે જોશું કે સ્વસ્થની વ્યાખ્યા કેવી આપેલી છે. આયુર્વેદમાં એવું કીધેલું છે સુશ્રુત સંહિતામાં કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે. એટલે કે જેના દોષો, જેની ધાતુઓ, જેની અગ્નિ અને એના મલ આ બધું સમ પ્રમાણમાં હોય, એટલે કે એનું શારીરિક સ્વાસ્થ્ય જે છે એ ઉત્તમ કક્ષાનું હોય.
પરંતુ સાથે પ્રસન્ન આત્મા, ઇન્દ્રિય અને મન, એટલે આત્મા, એનો મન અને એની ઇન્દ્રિયો જો પ્રસન્ન હોય ત્યારે જ એને સંપૂર્ણ સ્વસ્થ કહી શકીએ છીએ. આજકાલ આપણે માત્ર ને માત્ર શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીએ છીએ, પરંતુ મન, આત્મા અને ઇન્દ્રિયોને પ્રસન્ન કઈ રીતે રાખીએ એ ભૂલી જઈએ છીએ, જેનાથી આપણને સંપૂર્ણ સ્વાસ્થ્ય મળી શકતું નથી. આવી જ કઈ સ્વસ્થની વ્યાખ્યા વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી છે કે માત્ર શારીરિક નહીં, શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક દ્રષ્ટિએથી સ્વસ્થ હોવું એ સ્વસ્થ કહી શકાય છે. જેમ આપણે શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે, એમ આપણા મન અને આત્માનો જે ખોરાક છે ને એ સ્વાધ્યાય છે. અને આ સ્વાધ્યાય દ્વારા જ આપણે સંસ્કારોની ઉત્પત્તિ કરી શકીએ છીએ. હવે સ્વાધ્યાયના બે અર્થ છે. એક જોડણી આપણે છૂટી પાડીએ તો સ્વ વત્યા અધ્યયન, એટલે કે સ્વાધ્યાય. સ્વ એટલે આપણું, પોતાનું, અને અધ્યયન એટલે આપણું અધ્યયન કરવું, એને કહેવામાં આવે છે આત્મ સમીક્ષા. એકાંત વાતાવરણમાં બેસીએ, આંખો બંધ કરીએ અને આપણામાં કયા કયા ગુણો રહેલા છે એને આપણે ઓળખવાનો પ્રયાસ કરીએ. જે ગુણો આપણામાં રહેલા છે એને વધારવા માટેનો પ્રયાસ કરીએ અને કઈ કઈ આપણામાં ખામીઓ રહેલી છે એને દૂર કરવાનો પ્રયાસ કરીએ, તો એ એક અધ્યયન છે, જેના દ્વારા આપણે આપણું વ્યક્તિત્વ જે છે એને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. એવી જ રીતે બીજું છે સ્વાધ્યાય, કે જે આપણે જાણતા નથી એનો અભ્યાસ કરવામાં આવે, જેના દ્વારા આપણે મગજને કસવું પડે, જેની પાછળ આપણે ચિંતન અને મનન કરવું પડે, એને સ્વાધ્યાય કહેવામાં આવે છે. માત્ર ઇન્ફોર્મેશન મેળવી લેવી એ સ્વાધ્યાય નથી. સ્વ એટલે કે આપણો આત્મા, આપણું મન, અને એના માટે જે કઈ હિતકારી છે એવી વસ્તુઓનું વાંચન કરવું એ સ્વાધ્યાય છે. જનરલ નોલેજ વાંચી લીધું એ એક પ્રકારની ઇન્ફોર્મેશન છે, એ આપણા બૌદ્ધિક વિકાસ માટે ઉપયોગી છે, પરંતુ આપણા આત્માના વિકાસ માટે ઉપયોગી નથી. તો જેનાથી મન અને આપણા આત્માનો વિકાસ થાય એવા સાહિત્યનું એનું વાંચન કરવું એ સ્વાધ્યાય છે. આજકાલ આપણે જોઈએ કે કેટલી બધી બીમારીઓ એવી છે કે જેનો ઈલાજ શક્ય નથી. દેખાતી હોય સામાન્ય બીમારીઓ છતાં પણ હોય, ખાલી અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય એટલે અમને ખ્યાલ છે કે ખાલી ને માત્ર અપચો હોય, છતાં પણ એટલી બધી પેશન્ટ ફાઇલ લઈને આવે, છતાં પણ એનો ઈલાજ શક્ય નથી. કારણ માત્ર આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ શરીરની કરીએ છીએ, આત્મા અને મનના લેવલ સુધી જતા નથી. આત્મા અને મનના લેવલ ઉપર એટલી બધી બીમારીઓ પડેલી હોય છે કે જેનાથી આપણે સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવી શકતા નથી. તો આપણે જ્યારે સંપૂર્ણ સ્વસ્થ બનવું હોય ત્યારે સ્વાધ્યાય રૂપી ખોરાક જે છે એ આપણા આત્મા અને મનને આપવો પડશે, કે જેના દ્વારા આપણું વ્યક્તિત્વ જે છે એ ઉચ્ચ બને. ઘણી બધી આપણે પ્રગતિ કરી. આજકાલથી 30 વર્ષ 50 વર્ષ પહેલાનો સમય જુઓ, બરાબર છે, ત્યારે આપણે ક્યાં હતા ને અત્યારના સમયમાં આપણે ક્યાં છીએ. ભૌતિક દ્રષ્ટિએ આપણી ચરમ સીમાએ અત્યારે આપણે છીએ. રોજ નવા મોબાઈલો આવતા હશે, બરાબર છે, નવી અનેક પ્રકારની સુખ સુવિધા સગવડ આવતી હશે. શરીરને આપણે ઓછામાં ઓછું કષ્ટ કઈ રીતે આપી શકે એ તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપણે પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ એની સાથે સાથે આપણે જોઈએ તો આપણે નૈતિકતા અને સંસ્કારની દ્રષ્ટિએ આપણે હીનતા તરફ જઈ રહ્યા છીએ. એનું જે મૂલ્ય છે એ ઓછું અને ઓછું થતું જાય છે, અને જેના કારણે આજે સમાજમાં જોઈએ તો વધારે ને વધારે ગુનાઓ થતા જાય છે. એક ન્યૂઝપેપર વાંચીએ તો એની અંદર અનેક પ્રકારના ગુનાઓ જોવા મળે છે, બરાબર છે. વ્યભિચાર, ભ્રષ્ટાચાર, બળાત્કાર, કલ્પના પણ ન કરી શકે એવા પ્રકારના ગુનાઓ જોવા મળે છે. આ સાથે નવું સાયબર ફ્રોડ, બરાબર છે, કેવી રીતે લોકોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે. આનું કારણ છે સંવેદનાનો અભાવ, સંસ્કારનો અભાવ છે. તો આપણા બાળકોને આપણે જ્યાં સુધી નૈતિક શિક્ષણ નહીં આપીએ ત્યાં સુધી આવનારા યુગની અંદર આપણે સતયુગ ના લાવી શકીએ. તો અત્યારે આ યુગ પરિવર્તનનો સમય છે, કળયુગના જવાનો સમય છે, સતયુગના વાપસીનો સમય છે. અને આ સમયની અંદર તમે માતાઓ બનવા જઈ રહ્યા છો તો વિશેષ જવાબદારી આપણી ઉપર આવે છે કે આપણું જે બાળક છે એ સતયુગનું માધ્યમ બનવાનું છે. તો એ બાળકનું નિર્માણ કરવામાં આપણે કોઈ પણ જગ્યાએ કશી પણ કસર રહી જાય નહીં. જ્યારે પણ આ યુગનો ઇતિહાસ લખાશે ત્યારે આવી માતાઓ, આવા બાળકોને યાદ કરવામાં આવશે કે જેણે સતયુગના નિર્માણમાં પોતાનું ભાગીદારી નોંધાવેલી છે. તો આ સ્વાધ્યાય આપણે જે છે, તમે બહેનો પણ કરતા હશો, બરાબર છે. તો કેના દ્વારા આપણે સ્વાધ્યાય કરતા હોય?
કોઈ મહાપુરુષોની કથાઓ દ્વારા, કોઈ રામાયણ છે, મહાભારત છે, ભગવદ્ ગીતા છે, આવા ધાર્મિક ગ્રંથો દ્વારા, કોઈ સાહિત્ય દ્વારા, કોઈ વાર્તાઓ દ્વારા, કોઈ મોબાઈલમાં ઓડિયો જોઈએ, વિડીયો જોઈએ, આ દરેક વસ્તુઓ દ્વારા સ્વાધ્યાય થતો હોય છે. સ્વાધ્યાય કરવામાં આવે તો જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સદગુણોની વૃદ્ધિ થાય છે. દરેક વસ્તુ છે એ જીવનમાં નાશવંત છે. સમય જશે તો શરીર પણ નાશ પામશે, બરાબર છે, સંપત્તિ પણ નાશ પામી શકે છે, પરંતુ જ્ઞાન એવી વસ્તુ છે જે ક્યારેય નાશ પામતો નથી. કોઈ પણ આપણે સંપત્તિ મેળવી લઈએ, શક્તિ મેળવી લઈએ, પરંતુ એનું રક્ષણ કરવું હોય તો એના માટે જરૂર પડે છે સાચા જ્ઞાનની. કદાચ આપણને કોઈ વારસામાં સંપત્તિ મળી જાય અને એકાએક આપણે ધનવાન બની જઈએ, લોટરી લાગી જાય, ધનવાન બની જાય, પરંતુ એનો સદુપયોગ શું એ આપણને ક્યાંથી ખબર પડે છે? તો એ જ્ઞાનથી મળે છે. અને જ્ઞાન ક્યાંથી આવે છે? એ સ્વાધ્યાયથી આવે છે. સાચું જ્ઞાન જે છે એને કહેવામાં આવે કે જેનાથી આપણી બુદ્ધિ સ્થિર થાય, આપણો વિવેક જાગૃત થાય. જે જ્ઞાન દ્વારા આપણે મનુષ્ય છે અંધકારમાંથી પ્રકાશની તરફ, અસત્યમાંથી સત્યની તરફ અને મૃત્યુમાંથી અમૃતની તરફ જ્યારે એની ગતિ થાય તો એ જ્ઞાનને સાચું જ્ઞાન કહેવામાં આવે છે. બાકી ગમે એટલું તમે પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત કરશો, એ માત્ર અને માત્ર જે ઇન્ફોર્મેશન છે, જેનાથી આપણું પોતાનું કલ્યાણ ન થતું હોય, આપણા પરિવારનું કલ્યાણ ન થતું હોય, સમાજનું કલ્યાણ ન થતું હોય, એને આપણે જ્ઞાન કહી શકાય નહીં. આપણે સ્વાધ્યાય દ્વારા જે છે એ ડાયરેક્ટ આપણે મહાપુરુષો સાથે કોન્ટેક્ટ બનાવી શકીએ છીએ. આપણે કોઈને મળવું હોય તો એનો સમય લેવો પડે, એ બિઝી હોય, આપણને મળે નહીં, આપણને સમય આપી શકે નહીં, આપણા પ્રશ્નોનું સમાધાન થઈ શકે નહીં. પરંતુ એના દ્વારા જો લખેલા પુસ્તકો આપણે વાંચવામાં આવીએ તો આપણા જે કઈ પ્રશ્નો છે એનું તરત જ સમાધાન થઈ જતું હોય છે. તો આપણે જ્યારે પૂરા ભાવથી આવા મહાપુરુષોના પુસ્તકો વાંચતા હોય ને, ત્યારે આપણને અનુભવ થાય છે કે આપણને એ મહાપુરુષ આપણને જાતે કહી રહ્યા છે, એવો ભાવ આપણા અંદર જાગૃત થાય છે. ગુરુદેવ કહે છે કે સારા પુસ્તકો છે ને એ જીવંત પ્રતિમાઓ છે. જેવી રીતે પ્રતિમા મતલબ મૂર્તિઓ છે. આપણે ભગવાનના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ મૂકીએ છીએ, પરંતુ એ જીવંત નથી, આપણને એ જવાબ આપી શકતી નથી. જ્યારે પુસ્તકો જે છે એ જીવંત પ્રતિમાઓ છે. અને ગુરુદેવ એવું કહે છે કે નિયમિત એની ઉપાસના કરવી જોઈએ. જેમ આપણે મંદિરની અંદર રોજ આપણે દિવસમાં 2 વખત ઉપાસના કરતા હોઈએ છીએ, એવી રીતે આપણે આવા પુસ્તકોનું પણ નિયમિત સમયસર 1 અથવા તો 2 વખત એનું વાંચન કરવું જોઈએ. એ જીવંત પ્રતિમાની ઉપાસના કરવા સમાન જ આપણને ફળ આપે છે. તો આગળ આપણે જોઈએ કે વાર્તાઓના માધ્યમથી આપણે કઈ રીતે સ્વાધ્યાય કરી શકીએ. આપણે બહુ બધો ઉપદેશ, બરાબર છે, ઘણું બધું વાંચી લીધું, ઘણું બધું સાંભળી લીધું, છેલ્લે આપણને યાદ શું હોય? આપણને એક વાર્તા જે કહેવામાં આવી હશે એ યાદ હશે, કોઈ દ્રષ્ટાંત કહેવામાં આવ્યું હશે, કોઈ ઉદાહરણ કહેવામાં આવ્યું હશે, એ જ વસ્તુ યાદ હશે. બાકીની બધી વસ્તુઓ આપણને ભૂલાઈ જાય છે. કારણ કે વાર્તા દ્વારા આપણી મનની સ્થિતિ એવી બને છે, તન્મય થઈ જઈએ છીએ આપણે, એક ધ્યાનની અવસ્થા, એક સમાધિની અવસ્થામાં આપણે વાર્તાના માધ્યમથી જતા રહીએ છીએ, એકાગ્ર થઈએ છીએ. એટલે જે પણ કહેવામાં આવે છે ને એ સીધું જ આપણા હૃદય સુધી, આપણા મન સુધી પહોંચી જાય છે. એટલે વાર્તા આપણને સીધી જ હૃદયમાં ઉતરી જાય છે. એટલે આપણને વાર્તા યાદ રહી જાય છે. અને વાર્તા દ્વારા આપણને શું સંદેશ આપવામાં આવ્યો છે એને આપણે યાદ કરી શકીએ છીએ, ફરીથી એને રિમાઇન્ડ કરી શકીએ છીએ. તો જ્યારે આપણે બાળકને પણ જ્યારે વાર્તા કહીએ છીએ, આપણે ગર્ભ સંવાદના રૂપમાં વાર્તા કહીશું, અને ત્યાર પછી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે આપણે બાળકને વાર્તા કહેવામાં આવશે. તો એ વાર્તાને કઈ રીતે કેવી, કેવા પ્રકારની વાર્તા હોવી જોઈએ, વાર્તા કહેવાથી કયો ફાયદો થાય છે, વાર્તા દ્વારા એના સંસ્કારના માનવીય મૂલ્યોને આપણે કઈ રીતે જાગૃત કરી શકીએ છીએ, એ દરેક વસ્તુઓ આજે આપણે જોઈશું. વિષ્ણુ શર્મા, પંચતંત્રનું નામ ઘણા બધાએ સાંભળ્યું હશે કે પંચતંત્રની વાર્તા. તો એના વિશે થોડી વાત કરું તો 2000 વર્ષ પહેલા દક્ષિણ ભારતની અંદર એક રાજા થઈ ગયા, અને એ રાજાના 3 સંતાનો હતા. 3 સંતાનો મૂર્ખ જેવા હતા. ઉગ્ર શક્તિ, અતિશક્તિ, બહુશક્તિ, નામ તો એના સારા હતા, પરંતુ એનામાં કોઈ ગુણ હતા નહીં. રાજા રોજ અને રોજ ચિંતામાં રહેતા હતા કે આવા બાળકોને હું કેવી રીતે ઉત્તરાધિકારી બનાવું, હું કેવી રીતે મારા રાજ્યને સોંપું.
ઘણા બધા શિક્ષકોને વિદ્વાનોને બોલાવવામાં આવ્યા કે આ બાળકોને શિક્ષણ આપવામાં આવે, પરંતુ બધા જ પ્રયત્નો નિષ્ફળ. કોઈ પણ એ બાળકને ભણાવી શકતું નહોતું. છેલ્લે ઇનામ ઘોષિત કરવામાં આવ્યું કે આ મારા બાળકોને જે પણ ભણાવશે એને 10 ગામ આપવામાં આવશે. તો આ ચેલેન્જનો સ્વીકાર એક વિષ્ણુ શર્મા નામની વ્યક્તિએ કર્યો અને એને કીધું કે મારે તમારા ગામ જોતા નથી, પરંતુ હું 6 મહિનાની અંદર તમારા બાળકોને નીતિનું જે જ્ઞાન છે, રાજ્ય કઈ રીતે ચલાવવું, નીતિનું જ્ઞાન આપીશ, સંસ્કારનું જ્ઞાન આપીશ અને શિક્ષા આપીશ. અને જો 6 મહિનાની અંદર હું આ મારું કાર્ય નહીં કરી શકું તો તમે મને મૃત્યુદંડ આપજો. જ્યારે વિષ્ણુ શર્માની આવી ભીષણ પ્રતિજ્ઞા સાંભળી ત્યારે રાજા પણ નિશ્ચિંત થઈ ગયા કે હવે મારા બાળકનો ઉદ્ધાર નિશ્ચિત છે. અને એમના આશ્રમમાં 3 બાળકોને લઈ ગયા અને વાર્તાઓના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાનું ચાલુ કર્યું. અને એ જે વાર્તાઓ જે છે એ પંચતંત્રના નામે ઓળખાય છે. એ વાર્તાઓ કેવી હતી? પશુ પક્ષીઓને અનુલક્ષીને વાર્તા હતી. પશુ પક્ષીઓને માધ્યમ બનાવેલા હતા અને એના દ્વારા લોકાચાર કઈ રીતે શીખાય છે, માનવીય મૂલ્યોને કઈ રીતે શીખાય છે, નીતિ કઈ રીતે શીખાય છે, એ વાર્તાઓના માધ્યમથી કહેવામાં આવતું હતું. ધીમે 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 કરતા બાળકોનો રસ વાર્તામાં જગવા મળ્યો અને એની જે મૂર્ખતા હતી એ ઓછી થતા થતા એ સંસ્કારી બન્યા અને આગળ જતા રાજાએ એને પોતાના ઉત્તરાધિકારી બન્યા અને સરસ રાજા તરીકે એમણે પોતાનું શાસન કર્યું. તો એક મૂર્ખ બાળક જો હોય એને પણ વાર્તાના માધ્યમ દ્વારા સુસંસ્કારી અને રાજા બનાવી શકાતું હોય તો આપણે વાર્તાઓના માધ્યમથી આપણા બાળકની અંદર કેટલો ફેરફાર કરી શકીએ છીએ. રામ અને લક્ષ્મણની વાતો પણ દરેકે સાંભળી હશે કે જ્યારે વિશ્વામિત્ર ઋષિ જે છે એમને એમની સાથે લઈ ગયા હતા ત્યારે જંગલમાં ને દરેક જગ્યાએ ફરતા હતા. તો એ વાર્તાઓના માધ્યમથી રામ અને લક્ષ્મણનું પ્રશિક્ષણ કરતા હતા. એવી જ રીતે ભગવાન બુદ્ધના સમયમાં જોઈએ તો ભગવાન બુદ્ધની વાર્તાઓ ઘણા બધાએ સાંભળી હશે કે એ સમયની અંદર મનુષ્યનું જે બૌદ્ધિક સ્તર જે છે એ ખૂબ નીચું હતું, જેના કારણે દર્શનના જે સિદ્ધાંતો જે છે એ મનુષ્યના મગજમાં ઉતરે નહીં, એ સ્તર જ નહોતું. તો ભગવાન બુદ્ધે શું કર્યું કે કથાઓના માધ્યમથી, ઉપદેશોના માધ્યમથી, જાતક કથાઓ, વાર્તાઓના માધ્યમથી આ દર્શનના ગૂઢ રહસ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વીર શિવાજીને જીજાબાઈ વાર્તાઓના માધ્યમથી રામાયણ, મહાભારત તથા અન્ય વીર પુરુષોની વાર્તાઓના માધ્યમથી એને વીર શિવાજી બનાવે છે. તો આ વાર્તા કેવી હોવી જોઈએ અને આ કેવી નહીં હોવી જોઈએ, વાર્તાની પસંદગી ખૂબ ધ્યાનપૂર્વક કરવી જોઈએ કે જેનાથી બાળકનું આપણે કઈ અહિત તો નથી કરતા ને, એ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે જોઈએ કે વાર્તા કેવી જોઈએ. વાર્તા જે છે એ પશુ પક્ષીઓના પાત્રોને અનુલક્ષીને હોય, બાળકોની કોઈ વાર્તા હોય, મહાપુરુષોની કોઈ વાર્તા હોય, દેશભક્તની વાર્તા હોય, આવી વાર્તાઓ કેવી જોઈએ. ઘણી વખત નાના નાના બાળકોને વાર્તા કહેવામાં આવતી હોય ચક્કા ને ચક્કીની, બરાબર. આની પાછળ કોઈ જ સાયન્સ નથી કે આની પાછળ કોઈ બાળકનો કોઈ માનવીય મૂલ્યોનો વિકાસ નથી થતો, માત્ર ને માત્ર મનોરંજન છે. તો આવી મનોરંજનની જે વાર્તા છે એવી વાર્તાઓ બાળકને કહેવાથી એને કોઈ ફાયદો થતો નથી, ખાલી સમય જ આપણો બગડે છે. તો બાળકોને વાર્તા જે છે એ કહેતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે બાળકની અંદર ક્યાંય આપણે ડર, ભય, હતાશા, નિરાશા જેવી કોઈ વસ્તુઓને તો આપણે એમાં પ્રવેશવા દેતા નથી ને. ઘણી વખત વાર્તાઓ એવી હોય, બરાબર છે, ભૂતની, પ્રેતની, જાદુ, ટોના, ચમત્કારની. તો આ વાર્તાઓથી બાળકની અંદર એક કાયમી ડર આવી જાય છે. ઘણી વખત વાર્તાઓ એવી હોય કે અંધવિશ્વાસને જન્માવે છે અને એ અંધવિશ્વાસ એ સ્તરનો હોય કે ભણેલી ગણેલી વ્યક્તિ પણ એનો જે નાનપણની અંદર જે અંધવિશ્વાસ એના અંદર જે આવી ગયો છે એ અંધવિશ્વાસને દૂર કરી શકતી નથી. એ જ્યારે મોટી થશે ને તો પણ એ અંધવિશ્વાસમાં જ માનતી હોય છે. અને જોઈએ છીએ આપણે કે ઘણી બધી ભણેલી ગણેલી વ્યક્તિઓ પણ જોઈએ તો દોરા ધાગા વગેરે અનેક પ્રકારના અંધવિશ્વાસની અંદર માનતી હોય છે. એનું કારણ છે કઈ ને કઈ અંશે એ જ્યારે બાળકની અંદર એનો વિકાસ થતો હતો, સગર્ભા અવસ્થા અથવા બાળપણની અવસ્થામાં, ત્યારે એમાં કોઈ વસ્તુઓ દ્વારા, કોઈ દ્રષ્ટાંત દ્વારા એનામાં અંધશ્રદ્ધાને આપણા બીજ રોપેલા હોય છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે બાળકની અંદર ક્યારેય અંધવિશ્વાસ ન પેદા થાય, ક્યારેય એનામાં ડર, હતાશા, નિરાશા જેવી વસ્તુઓ ન થાય. બાળકને ભૂત પ્રેતની વાર્તા કહીએ એટલે બાળક એના મનની અંદર એ કલ્પના કરી બેસશે કે આવું આવું ભૂત હોય.
અને એના કારણે જે છે એ હંમેશા ડરતું રહેશે. તો આવી વાર્તા નહીં, પરંતુ કેવી વાર્તા હોવી જોઈએ કે જે બાળકની અંદર આત્મવિશ્વાસને જગાડનારી હોય. વાર્તા કહેતી વખતે ધ્યાન રાખવાનું કે આ વાર્તા જે છે એ બાળકમાં આત્મવિશ્વાસ જગાડશે કે ઘટાડશે. આ વાર્તા જે છે એ બાળકમાં વિવેક જગાડશે કે અંધવિશ્વાસ જગાડશે. બાળકમાં આ વાર્તા જે છે એ મનોરંજનની સાથે સંસ્કારનું સિંચન કરશે કે નહીં. આ 3 તથ્યો ઉપર વિચાર કરીને પછી જ આપણે બાળકને વાર્તા કહેવી જોઈએ. વાર્તા વૈવિધ્યસભર હોવી જોઈએ. એક અને એક પ્રકારની આપણે વાર્તા કહીએ ને તો બાળકને ગમે નહીં. તો ક્યારેક આપણે પ્રકૃતિની વાર્તા કહીએ, ક્યારેક મહાપુરુષોની વાર્તાઓ કહીએ, ક્યારેક પશુ પક્ષીઓની વાર્તાઓ કહીએ, ક્યારેક એવા જે બાળકોના દ્રષ્ટાંતો આપીને વાર્તાઓ કહીએ કે જેનાથી બાળકો એને એક્સેપ્ટ કરે. બાળકની આસપાસ જે કંઈ બને છે એને અનુલક્ષીને જો આપણે એને વાર્તા કહેવામાં આવશે તો તરત જ બાળક વાર્તાને એક્સેપ્ટ કરી લેશે. બાળકની અંદર કલ્પના શક્તિ જે હોય ને એ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. જ્યારે તમે બાળકને વાર્તા કહો છો ને ત્યારે બાળક એની અંદર આખું ઉતરી જાય છે. એની આજુબાજુમાં એની કલ્પના શક્તિ પ્રમાણેનું વાતાવરણ ક્રિએટ કરતું હોય, એટલું તન્મય થઈ જતું હોય છે. અને આ સમયે આપણે જે વાર્તાઓ કહીએ છીએ તો એનાથી બાળકની કલ્પના શક્તિનો વિકાસ થાય છે. કલ્પના શક્તિ શું કામ આવશે? કોઈ પણ પ્રકારનું સર્જન કાર્ય કરવો છે તો કલ્પના શક્તિની જરૂર પડે છે. બાળકને કોઈ પણ વ્યક્તિને ચિત્ર બનાવવું છે તો એ શું કરશે? પહેલા કલ્પના શક્તિ દ્વારા એના મનની અંદર એ ચિત્ર બનાવશે અને એ પછી મનની અંદર જે ચિત્ર બન્યું છે એ એની ડ્રોઈંગ પેજની અંદર ચિત્ર આવશે. કોઈ રમકડું બનાવવું છે તો એ ક્યાં બનશે? કલ્પના દ્વારા પ્રથમ એના મનમાં બનશે અને પછી એ માટીનું કે કોઈ પણ વસ્તુ બહાર બનશે. આવી રીતે કોઈ પણ વૈજ્ઞાનિક શોધ કરવી છે તો પ્રથમ ક્યાં થશે? એ પહેલા મનમાં થશે. કલ્પનાઓ જાગશે અને કલ્પનાઓ જાગશે પહેલા મનમાં થશે અને પછી એનો બાહ્ય સ્વરૂપ જે છે એ પ્રગટ થતું હોય. તો વાર્તાઓના દ્વારા આપણે અદ્ભુત પ્રબળ કલ્પના શક્તિઓ બાળકોની અંદર જાગૃત કરી શકીએ છીએ. હવે આપણે જે વાર્તાઓ કહીએ એ માનવીય મૂલ્યો આધારિત હોવી જોઈએ. કેવા માનવીય મૂલ્યો? બાળકની અંદર આપણે સંસ્કારનું સ્થાપન કરવાનું છે તો આજ્ઞા પાલન. બાળક આજ્ઞાઓનું પાલન સ્વતઃ જ કેવી રીતે કરે? ઘણી વખત માતાઓની કમ્પ્લેન હોય કે મારું બાળક જે છે એ અમારું માનતું નથી. તો એને આપણે સગર્ભા અવસ્થાથી જ જો આપણે આજ્ઞા પાલનને અનુલક્ષીને આપણે એને વાર્તા કીધી છે ને તો બાળકમાં અંદર સુધી એ પહોંચી ગઈ હશે. બહાદુરીની, ધૈર્યને અનુલક્ષીને સમયનો સદુપયોગ કઈ રીતે કરવો, સેવા, સંવેદનાને કઈ રીતે જાગૃત કરવી, જીવનમાં સત્યનિષ્ઠા કેવી રીતે ઉતારવી, નૈતિકતા, રાષ્ટ્રપ્રેમ, ઈમાનદારી, ભલાઈ, સદગુણ, એકતા, આવા માનવીય મૂલ્યોને જીવનમાં કેવી રીતે આપણે જાગૃત કરવા, આવી વાર્તાઓ આપણે બાળકને કેવી જોઈએ કે જેનાથી બાળક જે છે એક એક સદગુણને અપનાવતા સામાન્ય બાળક નહીં રહેતા, એ મહામાનવ અને દેવ માનવની શ્રેણીમાં આવે છે. તો આપણે દરેક મૂલ્યો પર તો આજે વાર્તા નહીં કરીએ, પણ 2-3 જે મહત્વના મૂલ્યો છે એને આપણે સમજીશું અને એને અનુસાર આપણે વાર્તા કરીશું. તો સૌથી પહેલું જે છે માનવીય મૂલ્ય એ છે સંવેદના. સંવેદના વગર સેવા ન બને. સેવા અને સંવેદનાનું માનવ જીવનની અંદર ખૂબ મહત્વ રહેલું છે. આજકાલ આપણે જોઈએ કે બાળકો હોય, યુવાનો હોય તો એની અંદર આક્રમકતા અને અસંવેદનશીલતા જે છે એની સાથે સાથે મોટા થઈ રહ્યા છે. જે માત્ર પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ એ સમાજ માટે અને રાષ્ટ્ર માટે પણ ખૂબ જ હાનિકારક છે. જેની અંદર અસંવેદનશીલતા હશે, આક્રમકતા હશે અને આવું કોઈ બાળક અથવા તો આવો યુવાન જ્યારે કોઈ પણ પરિસ્થિતિની અંદર એ જ્યારે નિષ્ફળ બનશે ને તો ત્યારે એની આ આક્રમકતા જે છે ને એ વિસ્ફોટના રૂપમાં ફેરવાઈ જશે અને એ ઘણું બધું અહિત કરી શકે. આપણે જોઈએ છે આતંકવાદ આનું જ પરિણામ છે. અસંવેદનશીલતાનું, આક્રમકતાનું જ પરિણામ છે. બાળકોમાં આપણે સ્કૂલમાં જઈએ તો સ્કૂલની અંદર બાળકો પણ અંદર મારામારીમાં પણ એટલા બધા આક્રમક બની જતા હોય છે કે ક્યારેક એવા સમાચાર પણ આપણી સામે આવતા હોય છે કે બાળકની હત્યા કરી નાખી અથવા તો બાળકને એવું મારવામાં આવ્યું કે એને હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. ઘણી વખત બાળકો જે છે પશુઓ સાથે, કૂતરાઓ સાથે, બિલાડી સાથે, ગાય સાથે એવો વ્યવહાર કરતા હોય છે, એને એટલી બધી હાનિ પહોંચાડતા હોય છે કે એને જેને મારવાનું, એની પાસે ફટાકડા ફોડવાનું અને જ્યારે એ પ્રાણીઓને એ નુકસાન થાય છે ત્યારે લોકો હસતા હોય છે. આ શું છે? સંવેદનાનો અભાવ છે
કે વ્યક્તિની અંદર સંવેદના નથી, કે આ સામેવાળું જે છે એને દુઃખ થઈ રહ્યું છે. વૃદ્ધોને પરેશાન કરતા હોય છે, વૃદ્ધો ચાલતા હશે તો એના રસ્તામાં કઈ મૂકી દેશે કે જેનાથી વૃદ્ધો ગબડી પડે, તો બાળકો છુપાઈને હસતા હોય છે કે જાણે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હોય. તો આ જે છે સંવેદનાનો અભાવ છે. બહેનો, જ્યાં સુધી સંવેદના આપણા બાળકમાં જાગૃત ના થાય ત્યાં સુધી એ બાળક જે છે એ સંસ્કારી ક્યારેય ન બની શકે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે કોઈ દુર્ઘટના બને છે, કોઈ આગ લાગે છે, તો ત્યારે શું થાય કે વિડીયો ઉતારવા વાળા ઘણા હોય, બચાવવા વાળા ઓછા હોય છે, કારણ સંવેદનાનો અભાવ છે. આવા તો અનેક ઉદાહરણો આપણી સામે મળે કે જ્યાં સંવેદનાનો અભાવ છે. જ્યાં આપણું બાળકની અંદર આપણે સંવેદનાને જાગૃત કરી શક્યા, તો કદાચ આપણે બીજા મૂલ્યને નહીં જાગૃત કરી શકીએ ને તો પણ ચાલશે. એક બેન છે, એના બાળકને લઈને થિયેટરમાં જાય છે, કોઈ પ્રસંગ આવે છે, મૂવી જોતા જોતા તો બાળકની આંખમાંથી આંસુ જાય છે, બાળક રડવા માંડે છે. એને જોઈને એની માતા જે છે એ ખુશ થાય છે કે મારા બાળકની અંદર સંવેદના છે, મારું બાળક રડી રહ્યું છે, નક્કી આ બાળક જે છે ને એ ભવિષ્યમાં મહામાનવ બનશે. તો બેનો, આ સંવેદના જે છે આજના આપણા સમયમાં જગાડવાની જરૂર છે. આજના સમયમાં બાળકો જે છે ટીવી અને મોબાઈલની પાછળ એનો સમય જે છે વિતાવી રહ્યા છે. થોડા સમય પહેલા આપણે જોઈએ તો ઢીંગલા ઢીંગલીઓ બાળકો રમતા હતા, તો એ ઢીંગલા ને ઢીંગલીને પણ એક એનું નાનું ભાઈ બહેન છે કે એવી રીતે એને પ્રેમ કરતા હતા, એનું ધ્યાન રાખતા હતા, ખવડાવતા હતા, પીવડાવતા હતા. પરંતુ આજની આ ઇન્ટરનેટની દુનિયામાં એ સંવેદના પણ જતી રહી છે. એક નાની વાર્તા કહું છું કે 3 બહેનો જે છે એ પાણી ભરવા જાય છે, અને 3 બહેનો જે છે એ એમના બાળકના ભરપૂર વખાણ કરે છે. એક બેન કે છે કે મારું બાળક તો એટલું બધું હોશિયાર છે, એને તો એટલા બધા શ્લોક આવડે છે, ઝડપથી બધું યાદ રાખી શકે છે, મારું બાળક તો વિદ્વાન જ બનવાનું છે. તો બીજી બેન કે છે કે મારું બાળક તો સંગીતમાં એટલું બધું હોશિયાર છે, એનો અવાજ એટલો બધો સારો છે કે તમે એની વાત જ પૂછોમાં. ત્રીજી બેન છે એને કે છે કે તારા બાળકમાં આવા કયા ગુણો છે? તો કે બેન બિચારી એનું નાનું મોઢું થઈ જાય ને એવું કે છે કે મારા બાળકની અંદર આવા કોઈ, તમારા બાળકમાં જે છે એવી કોઈ વિશેષતા મારા બાળકની અંદર નથી. પાણી ભરીને આગળ આવે છે, ત્યાંથી 3 છોકરાઓ જે એમના હતા એ સામે આવે છે. એક છોકરાના હાથમાં ચોપડી છે, મોટે મોટેથી એ વાંચે છે, શ્લોકો વાંચે છે. એની માતા જે છે એ ગર્વથી કે છે, જોયું મારું બાળક કેવું વાંચતું આવે છે. બીજો છોકરો છે એ ગાતો ગાતો આવે છે, એની માતા ગર્વથી કે છે કે જોયું મારું બાળક કેટલું બધું હોશિયાર છે, કેટલું બધું સંગીત સારું ગાય છે. તો ત્રીજી જે માતાનો છોકરો હતો ને દોડતો એની પાસે આવ્યો અને કે છે, માતા પાણીનો વજન બહુ વધારે છે, એક પાત્ર તું મને દઈ દે, હું આ પાત્ર છે હું લઈ લઉં છું. ત્યારે બંને બહેનોના જે મોઢા હતા ને એ નીચે પડી ગયા કે કદાચ અમારા બાળકો ભણવામાં, સંગીતમાં હોશિયાર બનશે, પરંતુ જો સંવેદના ન હોય તો એ અમારું ક્યારેય કાર્ય કરશે નહીં. સંવેદના આપણે બાળકમાં નહીં જગાડીએ તો આપણું તો બરાબર છે ને, આપણું કાર્ય નહીં કરે. આપણે ક્યારેક બીમાર રહીશું, આપણને ક્યારેક જરૂર હશે, ઘરમાં કોઈને જરૂર હશે, ત્યારે એ વ્યક્તિ એવી કહેશે કે મારી પાસે સમય નથી. અથવા તો બીમાર રહે ને તો પણ બાળકો ઘણીવાર જીદ કરતા આપણને જોવા મળે છે કે મારે તો આ જોઈએ એટલે જોઈએ જ, મને આ બનાવી દેવું પડે. માતા પિતાની કોઈ પણ સ્થિતિનો એનો ખ્યાલ આવતો નથી. ઘરમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે છતાં પણ બાળક જીદ કરે છે કે મારે આ તો આ જોઈએ જ. માતા પિતા રડવા લાગે છે કે અમારી પરિસ્થિતિ નથી છતાં અમે કેવી રીતે લઈ શકીએ છીએ. તો આની પાછળનું જે કારણ છે ને એ સંવેદના છે કે બાળક જે માતા પિતાની વેદનાને અનુભવી શકતો નથી. જો એ માતા પિતાની વેદનાને નહીં અનુભવી શકે તો સમાજ અને રાષ્ટ્રની વેદનાને કઈ રીતે અનુભવી શકશે? તો સૌથી પહેલા આપણો જરૂર છે કે આપણે સંવેદનાને જાગૃત કરીએ. અને સંવેદના જો માણસમાં આવશે ને તો સેવાનો ગુણ એની અંદર ઓટોમેટિક જ આવી જાય છે. તો આપણે જયારે આવી કોઈ પણ વાર્તાઓ બાળકને કહીએ છીએ તો એને આપણે સંવેદના, ગર્ભવતી, તમે જયારે બાળકને આવી વાર્તાઓ કહો છો ત્યારે પેટ ઉપર આપણે હાથ રાખી અને સંવેદનાનું, સેવાનું મૂલ્ય આપણે બાળકને પહેલા સમજાવીએ. 2-3 લીટીમાં આપણને જેટલી સમજ પડે છે એ પ્રમાણે આપણે એની મૂલ્ય સમજાવીએ અને પછી એને અનુલક્ષીને આપણે વાર્તા કહીએ. એ વાર્તા શું કહેવા માંગે છે એનો બોધપાઠ આપણે કહીએ. માનો કે સેવાને અનુલક્ષીને કેવું છે તો એને કહીએ કે આપણા શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે બેટા, જન સેવા એ જ પ્રભુ સેવા છે. જે સેવા કરે છે ને તે મેવા પામે છે. આપણે જો આધ્યાત્મિક ઉન્નતિ કરવી હશે ને તો સેવા વગર શક્ય નથી. તો જયારે આવું આપણે કહીએ છીએ અને પછી કોઈ બાળકની અથવા તો કોઈને આપણે સેવાને અનુલક્ષીને વાર્તા કહીએ છીએ તો એ બાળકની તરત જ આત્મસાત કરી લે છે.
બાળકની અંદર આવા ગુણોને જો આપણે સ્થાપિત કરવા હશે તો માતાએ પણ કાળજી રાખવી પડશે સગર્ભા અવસ્થાની જ અંદર, બરાબર છે. તો એ સેવાનો ગુણ એમાં કઈ રીતે લાવી શકે? ઘરમાં કોઈ વડીલો છે, કોઈ બીમાર વ્યક્તિ છે, એની પૂરા મનથી એની સેવાઓ કરીએ, કોઈ પક્ષીને ચણ નાખીએ, કોઈ પ્રાણીઓને રોટલી આપણે આપીએ, બરાબર છે. આ આપણે ન કરી શકતા હોય તો કોઈ પણને જરૂર છે એના માટે આપણે બે સારા શબ્દો કહીએ, એ પણ એક પ્રકારની અત્યારે ખાસ જરૂર છે કે દરેક વ્યક્તિ અત્યારે જે છે માનસિક સ્ટ્રેસમાં છે, તો એને આપણે જયારે સારા સારા બે શબ્દો કહીશું, એને જયારે સાચી દિશા બતાવીશું, તો એનું જીવન જે છે એ સફળ થઈ જશે. તો આપણે આવી પણ કઈક કાર્યો કરતા રહેવું જોઈએ. આ ઉપરાંત આપણી જેની પાસે સમય છે, ક્ષમતા છે, બરાબર છે, તો એ આજુબાજુના બાળકોને ભેગા કરી અને કોઈ નૈતિક મૂલ્યો આધારે બાળ સંસ્કાર કેન્દ્રો પણ કરી શકે છે, કે જેનાથી પોતાનો તો વિકાસ થાય છે પણ સામેવાળા બાળકનો પણ વિકાસ થાય છે. અઠવાડિયામાં એક વખત આપણે બાળ સંસ્કાર માટે જેવું પણ કરી શકીએ છીએ, બરાબર છે. તો આવું કોઈ પણ પ્રકારની સેવા, દરેક પ્રકારની સેવા જરૂરી નથી કે આર્થિકથી જ થઈ શકે, ધનથી જ થઈ શકે. ધનની સેવાઓને તો શાસ્ત્રોમાં નિકૃષ્ટ ગણાવી છે, હલકામાં હલકી ગણાવી છે, બરાબર છે. જ્યારે વ્યક્તિના વિચારોનું પરિવર્તન છે, વ્યક્તિને નવું જીવન આપવાની જે સેવા કરવાની કીધી છે ને, એને જે શ્રેષ્ઠ ગણાવેલી છે. બંધ થઈ ગયું કે ના? ચાલુ છે, ચાલુ છે. ચાલો છે, સારું. તો બીજો આવો જો ગુણ આપણે લઈએ કે ઈમાનદારી, એ પણ એક સર્વશ્રેષ્ઠ ગુણ છે. તો ઈમાનદારની જયારે આપણે વાત કરીએ છીએ તો એને પેલા આપણે ઈમાનદારીના ગુણ બાળકને સમજાવવા પડશે. તો બાળકને કહીએ આપણે કે ઈમાનદારી દ્વારા જે છે આપણે બધું જ પ્રાપ્ત કરી શકીએ છીએ. કદાચ આપણે બેઈમાની દ્વારા કોઈ વસ્તુ પ્રાપ્ત કરી લીધું હશે, પરંતુ એ વસ્તુ ટકી શકશે નહીં. પણ ઈમાનદારી દ્વારા વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ તો એ વસ્તુ કાયમ માટે ટકી રહેશે. આ ઉપરાંત માનો કે કોઈ આપણને આપત્તિ આવી અને આપણી પાસે આપણે પ્રાપ્ત કરેલું જતું રહ્યું, પણ જો આપણામાં ઈમાનદારીનો ગુણ હશે ને, તો તરત જ આપણે એ ગુમાવેલો વૈભવને પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ હશે ને, એને ત્યાં માણસ રાખવાનો હશે ને, તો પેલા એ જ હશે કે વ્યક્તિ ઈમાનદાર છે કે નહીં, તો એને આપણે રાખીએ, બરાબર છે. તો સૌથી શ્રેષ્ઠ આપણે ગુણ છે એ ઈમાનદારી છે. પૂજ્ય ગુરુદેવ એવું કે છે કે હજારો મણકાની અંદર ચમકતો હીરો એટલે ઈમાનદારી છે. કે મણકાઓની કિંમત પણ શ્રેષ્ઠ છે, એમાં બધા જ માનવીય મૂલ્યોની કિંમત પણ શ્રેષ્ઠ છે, પણ એની અંદર પણ જો હીરાનું કોઈ સ્થાન છે, એ સ્થાન છે એટલે ઈમાનદારીનું છે. તો આ ઈમાનદારીની જે આપણે ગુણ બાળકમાં કઈ રીતે લાવીએ, એને આપણે કેવી રીતે વાર્તા કહીએ, એ વાર્તાનું આપણે દ્રષ્ટાંત જોઈએ. જયારે આપણે બાળકને વાર્તા કહીએ છીએ, સગર્ભાવસ્થામાં જયારે આપણે વાર્તા કહીએ છીએ, તો હંમેશા આપણે બાળક પેલા બની જવું પડશે. એ જે રીતે સમજી શકે ને એ પ્રમાણે એવા શબ્દોમાં આપણે વાર્તાઓ કહેવી પડશે. એને સમજ ન પડે એવા શબ્દોમાં કહેશું તો એને ખ્યાલ નહીં આવે. વચ્ચે વચ્ચે કદાચ આપણે આસપાસની પરિસ્થિતિનું વર્ણન કરવું હોય તો આપણે એ પ્રમાણેનું વર્ણન કરી શકીએ છીએ. તો આવી એક વાત છે કે ગોદાવરી નદીને કિનારે એક મગરમચ્છ રહેતો હતો. હવે આમાં તમે જયારે વાત કરો છો, બરાબર છે, તો ત્યારે તમે નદીનું, પ્રકૃતિનું, જંગલનું એનું વધારે પણ વર્ણન કરી શકો છો, કે જેનાથી બાળકમાં પ્રકૃતિ પ્રેમ જાગે. કે જંગલ હતું, જંગલમાં ખૂબ સરસ મજાના વૃક્ષો હતા, આંબાના વૃક્ષો હતા, પપૈયાના વૃક્ષો હતા, ઘણા બધા લીમડા હતા, ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. તો આપણે આ પ્રમાણે પણ આપણી પ્રમાણે એને વાર્તાઓ કહી શકીએ છીએ. તો આવી ગોદાવરી નદીને કિનારે એક મગરમચ્છ રહેતો હતો અને એનું નામ હતું સુબુદ્ધિ. આ સુબુદ્ધિ ખૂબ પ્રામાણિક હતો, ઈમાનદાર હતો, અને એ મગરમચ્છનો જે રાજા હતો એને ત્યાં સેવક તરીકેનું કામ કરતો હતો. એના બદલામાં એને કઈ જે ફળ ને એવું જે આપવામાં આવતું હતું એ ઘરે લઈ જતો હતો, એના પરિવારની સાથે શાંતિથી ખાતો હતો. આ મગરમચ્છનો જે છોકરો હતો એ એક દિવસ બીમાર પડ્યો અને એ ખૂબ તોફાની હતો. ગમે ત્યારે ગમે એ ફરવું, ગમે એ વસ્તુ ખાવી,
બરાબર છે, માંદો પડ્યો છતાં પણ બિલકુલ પરેજીનું ધ્યાન રાખે નહીં, જેના કારણે એની બીમારી ખૂબ વધતી ગઈ. ડોક્ટરે ના પાડી હોય ખાવાની, છતાં પણ એ વસ્તુ ખાય, તડકામાં રમવા જાય, અને એના કારણે એની બીમારી વધારે ને વધારે વધતી ગઈ. પછી એને નીલુ નામના નીલુ શિયાળ ડોક્ટરની પાસે લઈ ગયા. તો નીલુ જે ડોક્ટર હતો એમણે એને કીધું કે આને હવે બરાબર પરેજીનું ધ્યાન રાખવું પડશે અને ખાવાની અંદર માત્ર ફળ અને દૂધ જ આપવાના છે. હવે સુબુદ્ધિ મગરમચ્છ હતો એ તો ખૂબ ગરીબ હતો, એની પાસે એને આપવા માટે રોજ રોજ આપવા માટે ફળ નહોતા. એને એના જે રાજા મગર હતા અવાજ નથી આવતો. થઈ શકે એમ નથી. તો એમના જે રાજા હતો એને કીધું કે વાંધો નહીં, હું તને રોજ ફળ આપીશ. એક દિવસ એને ઘણા બધા સફરજન ભરેલી ટોપલી આપી, અને મગરમચ્છ તો ખુશ થતો મનમાં વિચાર કરતો કે આજે હું મારા બાળકને ઘણા બધા સફરજન આપીશ. એમ કરતો એ ઘરે જતો હતો. રસ્તામાં એને બહુ તરસ લાગી, એટલે સફરજનની એ ટોપલી હતી ને એ કિનારે મૂકી અને એ પાણી પીવા માટે નદીમાં ગયો. અને જેવો એ પાણી પીતો હતો ત્યારે જ એક કાળી નામની બિલાડી ત્યાં આવી. અને એ બિલાડી આવી અને સફરજનની બધી જ ટોપલી આખી જ લઈ અને ઝાડ ઉપર ચડી ગઈ. જ્યારે મગરમચ્છ જોવે, બરાબર છે, તો બહુ બધી શોધ કરી પણ છતાં પણ એને મળે નહીં. પછી એનું ધ્યાન ગયું ઉપર ઝાડ ઉપર, અને એને જોયું કે આ તો બિલાડી ઉપર મારા સફરજન ખાઈ રહી છે. છતાં પણ એ મગરમચ્છ છે બિલકુલ વિનમ્ર ભાવથી એને કહે છે, અરે માસી, હું ક્યારનો આ સફરજન શોધું છું અને તમે અહીંયા ત્યાં બેઠા બેઠા સફરજન ખાવ છો. હવે મને સફરજન આપી દો, મારે મોડું થાય છે અને મારા બાળકને મારે સફરજન ખવડાવવાના છે. બિલાડી તો આંખો ફાડીને કે આ સફરજન તો મારા છે, તારા વળી ક્યાંથી થઈ ગયા? આ તો મને મળ્યા છે. ખૂબ મહેનત કરી સમજાવવાની મગરમચ્છ છે, પરંતુ બિલાડી માની જ નહીં. એટલે મગરમચ્છ તો કંટાળીને ગયો રાજા પાસે. વનનો રાજા કોણ? સિંહની પાસે ગયો અને સિંહને કીધું કે આની સાથે થયેલા અન્યાયની વાત કરી. એટલે સિંહે તો તરત જ બધા એના મંત્રીઓને, સેનાપતિઓને બોલાવ્યા અને દરબાર ભર્યો, અને બિલાડીને બોલાવવામાં આવી. એક બાજુ બિલાડી અને એક બાજુ મગરમચ્છ, બંનેની વાતો સાંભળવામાં આવી. અને પછી બિલાડીને સજા કરવામાં આવી અને મગરમચ્છને એના સફરજન હતા એ પાછા આપવામાં આવ્યા. અને વનરાજ સિંહે મગરમચ્છને કીધું કે મગરમચ્છ, તમારો આભાર. ઘણા બધા દિવસથી આ બિલાડીની ફરિયાદ આવતી હતી, પરંતુ આજે તમે એને લઈને આવ્યા છીએ અને આજે એને દંડ આપવામાં આવ્યો છે. એટલે હવે દરેક પ્રાણીઓને આ બિલાડીની દુષ્ટતાનો સામનો કરવો નહીં પડે. અને મગરમચ્છ એના સફરજન લઈ અને ખુશ થતો એના બાળકને આપે, અને ધીમે ધીમે એમનું બાળક જે હતું એ સ્વસ્થ થઈ ગયું. તો જ્યારે બહેનો આપણે આવી રીતે બાળકને વાર્તાઓ કહીએ છીએ ને, ત્યારે એને પ્રકૃતિ પ્રેમ જાગે છે. સાથે સાથે આપણે એને કહીએ છીએ કે જો એ બાળક જે હતું, બરાબર છે, એ બીમાર હતું, એ પરેજીનું ધ્યાન નહોતું રાખતું, એટલે એ વધારે બીમાર પડ્યું. તો એનામાં ઓટોમેટિક એ વસ્તુ જતી રહે છે કે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણે પરેજીનું ધ્યાન રાખવું જોઈએ. બીજું આપણે એને સમજાવીએ છીએ કે જો એમને બેઈમાની કરી બિલાડીએ, તો એને બેઈમાનીનું ફળ પણ ભોગવવું પડ્યું. એ સાથે આપણે કહીએ છીએ કે જે મગરમચ્છ જે છે એ ઈમાનદાર હતો, એટલે એનો જે રાજા હતો એને કઈ ને કઈ ઉપહાર આપતો હતો. તો ઈમાનદારી દ્વારા આપણે કઈ ને કઈ વસ્તુઓને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવી રીતે વાર્તાઓના માધ્યમથી આપણે બાળકની અંદર નૈતિક મૂલ્યોને જાગૃત કરી શકીએ છીએ. આમ નામ આપણે બાળકને ઉપદેશ આપીશું ને તો એની અસર નહીં થાય, પણ વાર્તાઓના માધ્યમથી એને આપીશું ને તો એની 100% અસર થશે. હવે આ બેઈમાનીના ગુણો બાળકની અંદર આવે છે કેમ, તો એના પ્રત્યે માતાએ થોડું જાગૃત થવાની જરૂર છે. જ્યારે પણ 2 બાળક હોય, 3 બાળક હોય, ત્યારે ઘણી વખત એવું થાય કે અમુક બાળકને આપણે વિશેષ મહત્વ આપતા હોઈએ છીએ અને અમુક બાળક જે છે એને આપણે એના પ્રત્યે ધ્યાન ન આપતા હોય. ત્યારે જે બાળકને ઓછું ધ્યાન અપાતું હશે ને, એ બાળકને એવું થશે કે આ જેના ઉપર વધારે ધ્યાન આપે છે ને, એની કોઈ વસ્તુઓ લઈ લેવી, એની સાથે કઈ મારપીટ કરવી, એવો ભાવ એનામાં જાગે છે કે જેના દ્વારા એ પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવા માંગતો હોય છે. અને એના કારણે એનામાં બેઈમાનીના ગુણો દાખલ થતા હોય છે. તો આ વસ્તુ ધ્યાન આપવાની કે આપણે દરેક બાળકને એક જ સરખું માન અને સન્માન આપવું જોઈએ. બીજી વસ્તુ કે આપણે જાણતા અજાણતા એવું કરતા હોઈએ
કે વસ્તુઓ સંતાડતા હોઈએ, બરાબર છે, કોઈ ખાવાની વસ્તુઓ લાવ્યાશું, કોઈ રમકડા લાવેલા છું, અથવા તો અન્ય કોઈ પણ વસ્તુઓ જે છે એ સંતાડતા હશું, એટલે બાળકની અંદર શું થશે કે એને શોધવાની એક પ્રયત્ન કરશે અને એના દ્વારા ધીમે ધીમે એનામાં બેઈમાનીના ગુણો દાખલ થશે. પણ એમ થશે કે મારી માતાએ મૂકી દીધેલું છે, ચાલ હું આને શોધી લઉં ને લઈ લઉં, એને ખબર ન પડે એવી રીતે હું એને લઈ લઉં, બરાબર છે. એટલે આપણે આ બાળકની અંદર કંઈક ને કંઈ અંશે આપણે બેઈમાની જ નાખીએ છીએ. બીજી વસ્તુ છે, બાળકને પ્રત્યે આપણે એટલો બધો કઠોર નહીં બનવું જોઈએ કે એને આપણે જે સામાન્ય આવશ્યકતા છે એ પૂરી ના કરીએ. જો એની સામાન્ય આવશ્યકતા આપણે પૂરી નહીં કરીએ તો એ આવશ્યકતા પૂરી કરવા માટે પણ બેઈમાનીનો રસ્તો અપનાવશે, ગમે ત્યાંથી વસ્તુઓ લઈ લેવાની, ચોરી કરી લેવાની કેવી એની આદત પડી જશે. એટલે જે એની બેઝિક આવશ્યકતા હોય એ તો આપણે એને પૂરી શક્ય હોય ત્યાં સુધી કરવી જ જોઈએ. આવું જ બાળકમાં એક ગુણ છે શૌર્ય અને ધૈર્ય. ઘણી બધી વખતે આપણે જોઈએ, બરાબર, કે સગર્ભાવસ્થામાં પણ માતાઓ એટલી બધી ડરતી હોય છે કે જાણે અજાણે બાળકની અંદર આપણે ભયનો, ડરનો માહોલ જે છે એ ક્રિએટ કરતા હોઈએ છીએ. એક એક ડગલું વિચારીને ચાલતા હોઈએ છીએ, મનમાં ડિલિવરીનો કેટલો બધો ડર રાખતા હોઈએ છીએ, બરાબર છે. અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પણ ઘણી વખત એવું થતું હોય, ઘરમાં પરિવારમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો અન્ય કોઈ વ્યક્તિ પ્રત્યેથી પણ મને કઈ હાનિ થશે કે નહીં, એવો ભાવ પણ રહેતો હોય છે. તો આ બધાની અસર બાળક ઉપર કઈ ને કઈ અંશે પડતી હોય છે. તો સગર્ભાવસ્થાની અંદર જ આપણે બાળકને અંદર સાહસની, શૌર્યની આપણે એને કથાઓ, વાર્તાઓ કેવી પડશે. આ સાથે આપણે પણ સાહસિક બનવું પડશે, કારણ કે બાળક જે છે એ આપણું શું છે, પ્રતિબિંબ છે, અને એના માટે આપણે જે છીએ એ અરીસો છીએ. આપણે જે કઈ વર્તન આપણું કરીએ છીએ, આપણું જે કઈ આચરણ છે એને જ બાળક અપનાવવાનું છે. તો આપણે એને સાહસની, શૌર્યની વાતો કરીશું ને આપણે જો ડરતા ડરતા રહીશું, બરાબર છે, કે ચાલો કઈ વસ્તુ નીકળી, કીડી નીકળી ને ગરોળી નીકળી, બરાબર છે, અને આપણે કૂદકા મારીએ અને બાળકને કહીએ કે નહીં ડરવાનું, તો એ કઈ પોસિબલ છે નહીં. કીડી તો ઓલું સોરી ઉંદર ને ગરોળી તો ઠીક છે, પણ વાંદો નીકળે ને છતોય આખું ઘર ઊંચું લેવાતું હોય, બરાબર છે. આટલું સાહસ આપણી અંદર અત્યારે રહેલું છે કે એક વાંદો નીકળે ને છતાંય આપણે ઘરને ઊંચું કરતા હોઈએ છીએ. તો એ ખાસ ધ્યાન રાખીએ કે આપણી અંદર સગર્ભાવસ્થામાં જ સાહસનો જે ગુણ છે એ દાખલ કરીએ કે જેથી આપણા બાળક પણ સાહસિક બને. અને બાળકોની જો આપણે માનસિક બીમારીઓમાં જોઈએ ને તો એમાં સૌથી મોટામાં મોટી માનસિક બીમારી જે છે એ ભય છે. અને જેને કારણે બાળક છે એ ભયાનક સપના જોવે છે, અચાનક ઊંઘમાં રડે છે, ઘણી વખત એ ઊંઘમાં ચાલતા હોય છે, બધા પ્રત્યે ચીડાય છે, આવા બધા ઘણી વખત રાત્રે પેશાબ કરી જાય છે, બી જાય છે, આવું બધું આપણને જોવા મળે છે. તો બાળકને આપણે નિર્ભયતા વાળું વાતાવરણ આપવું જોઈએ. બાળકને સગર્ભાવસ્થામાં આપણે ઉદર ઉપર હાથ રાખીને કહીએ કે બાળક, તું વીર છો, તું દરેક જગ્યાએ વિજયી છો, તું બહાદુર બાળક છો, કોણ તને હરાવી શકે? તું મોટો થઈ અને મહારાણા પ્રતાપ, વીર શિવાજી જેવો પુરુષ બનીશ. આવું બોલવાથી બાળકમાં આત્મવિશ્વાસ જાગૃત થાય છે. અને જ્યારે આત્મવિશ્વાસ જાગૃત થશે ત્યારે ડર ક્યાંય રહેવાનો નથી. તો આવી જે વાર્તાઓ, આવી બાળકને જે છે શૌર્ય અને ધૈર્યની, બાળકને વાર્તા કેવી જોઈએ. પેલા શૌર્ય અને ધૈર્યનું મહત્વ સમજાવવાનું બાળકને, જ્યારે ખાસ કરીને સગર્ભાવસ્થામાં છે. પછી બાળક જન્મ પછી તો આપણે ડાયરેક્ટ એને વાર્તા કહીશું તો કઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો શૌર્ય દ્વારા જે છે સાહસપૂર્ણ આપણે કોઈ પણ કામ કરવા હોય તો આપણામાં શૌર્ય નામનો ગુણ જરૂરી છે. ઇવન અનીતિ સામે લડવું હશે ને તો પણ આપણે શૌર્ય જોશે. એક જગ્યાએ આપણે ખ્યાલ છે કે ઘણી બધી વખતે સોમનાથના મંદિર ઉપર ચડાઈ થઈ હતી, બરાબર છે. જે કઈ દુર્જનો જે છે એ લોકો કેટલા છે, થોડાક એવા મુઠ્ઠીભર છે, અને સજ્જનો એની સામે કેટલા બધા છે. છતાં પણ દુર્જન લોકો જે છે એ સજ્જનો ઉપર હાવી થઈ જાય છે. કારણ કે સજ્જનો જે છે એ પ્રતિકાર કરતા નથી. તો આવે અનીતિની સામે લડવું હશે ને તો પણ આપણે શૌર્ય જોઈશે, બરાબર છે. આ ઉપરાંત ધૈર્ય,
જીવન જે છે એની અંદર તો મુસીબતો તો આવવાની જ છે, અને મુસીબતો તો કેવી હોય, બરાબર છે? ગુરુદેવ એમ કે છે કે મુસીબતોમાં તો એ એમની સાથે એમના બૈરી છોકરાઓને બધાને લઈને આવે છે, એક સાંધતા તેર તૂટે એવી હાલત. અને આપણે ઘણા બધાને એવો અનુભવ પણ હશે કે એક મુસીબત આવે ત્યારે એમાંથી હજી બહાર ન નીકળીએ, ત્યાં બીજામાંથી બહાર ન નીકળીએ તો ત્રીજી આવે છે. તો આવી દરેક મુસીબતો આવે છે ત્યારે આપણે ધૈર્યથી કામ કરવું પડે છે. જેટલી આપણે જીવનમાં ધીરતા રાખીશું, ધીરજ રાખીશું, એટલા એ પરિસ્થિતિમાંથી આગળ જતા રહેશું. આપણને ખબર નથી હોતી આપણા કર્મો શું છે, આપણા કર્મોનું ફળ કયું છે, બરાબર છે? આપણે માનીએ કે જ્યારે પણ વિપત્તિ આવે તો એ આપણને મજબૂત બનાવવા માટે આવી રહી છે, એવો જ્યારે આપણે ભાવ રાખીએ છીએ ત્યારે વિપત્તિમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. મુસીબત આવે છે કોઈ પણ, તો 3 વ્યક્તિ હશે, 3 વ્યક્તિને અલગ અલગ રીતે લેશે. એક વ્યક્તિ એવું વિચારશે કે અરે મને તો બહુ મુસીબત આવી ગઈ, બહુ દુખે છે, કે મને બહુ તકલીફ થાય છે, બરાબર છે? તમારો જ અનુભવ હશે, બરાબર છે? 3 સગર્ભાવસ્થા માતાને લઈ લેશું. એક એવું કહેશે મને તો બહુ કમર દુખે છે, મારાથી તો બેસાતું નથી, આ પણ નથી થતું, કઈ પણ નથી થતું. એક હશે ને એવું કહેશે કે મને સાધારણ કમર દુખે છે. ત્રીજી બેન હશે ને એ એવું કહેશે કે ભાઈ મારા બાળકનો વિકાસ થાય છે એટલે મને થોડો થોડો દુખાવો થાય છે, પણ એ મારા સારા માટે છે કે મારા બાળકનો વિકાસ થાય છે. એક જ પરિસ્થિતિને 3 અલગ અલગ બહેનો દ્વારા અલગ અલગ રીતે વર્ણવે છે. એમ એક મુસીબત છે એ 3 વ્યક્તિ ઉપર અલગ અલગ પ્રભાવ બતાવી શકે છે. એની પાછળ છે ધૈર્ય, ધીરજ. તો જેનામાં જેટલી ધીરજ હશે એટલું એ પરિસ્થિતિને સારી રીતે પાર કરી શકશે. તો આવી એક નાનકડી વાર્તા આપણે મહારાણા પ્રતાપની જોઈએ કે મહારાણા પ્રતાપ અને એમની પત્ની અને એનો એક બાળક, આ 3 જંગલમાં નીકળી પડે છે. થોડું ઘણું એને ખાવાનું સાથે લીધેલું હોય છે અને એ જાય છે. પછી થોડા દિવસ પછી એની પાસે કઈ ખાવાનું વધારે બચતું નથી, થોડું ખાવાનું છે એમાંથી બનાવે છે. જેવું ખાવાનું બનાવે અને જમવા બેસે છે ત્યારે એક કોઈ કૂતરો કે એવું આવે છે અને એનું ખાવાનું લઈને જતું રહે છે. એટલે મહારાણા પ્રતાપનું ધ્યાન એની છોકરી સામે જાય છે. એનો જે મન જે છે એ દુખી થઈ જાય છે અને એને એવું થાય છે કે આ બધું મારે છોડી દેવું છે. કારણ કે બાળકને જ્યારે ભૂખ્યું જોવે છે ને ત્યારે એના પિતાની જે લાગણી હોય એ એને દુખી કરે છે. તો એમની જે પત્ની હતી એ એના ભાવને સમજી જાય છે કે એનામાં આ ભાવ આવ્યો છે કે આ બધું મારે છોડી દેવું છે. એટલે એની પત્ની એમ કે છે કે એક વખતના જમવાથી કોઈ મરી જવાનું નથી. આપણે જો દેશ માટે કદાચ એને ભૂખ્યા મરી જવું પણ પડશે ને તો એનું એ બલિદાન છે એ લોકો માટે એક દ્રષ્ટાંત બનશે, ઉદાહરણ બનશે. તમારી પ્રતિજ્ઞાને તમે ભૂલી ગયા કે જ્યાં સુધી સ્વરાજ નહીં મળે ત્યાં સુધી હું જંપીશ નહીં? અને એ જ્યારે એમને યાદ કરવામાં આવે છે ત્યારે મહારાણા પ્રતાપ જે છે એ ફરી વખત એનું આત્મબળ જે છે એ જાગૃત થાય છે અને લડી લેવા માટે તૈયાર થાય છે કે હજારો, એક કદાચ મારી જો દીકરીનો બરાબર છે જીવ જતો હોય, પરંતુ જો હજારો લાખો દેશવાસીઓનું એનાથી કલ્યાણ થતું હશે તો એ મારી દીકરીનું બલિદાન પણ જે છે એ લેખે ગણાશે. તો આવા અનેક મહાપુરુષો જે છે એ આપણી ભારતીય સંસ્કૃતિમાં, ભારત દેશમાં થઈ ગયેલા છે કે જેના બલિદાનોને કારણે આપણે આજે આ પરિસ્થિતિમાં રહીએ છીએ. તો આવા અલગ અલગ કથાઓના, અલગ અલગ વાર્તાઓના માધ્યમથી આપણે બાળકને કહીએ. આપણે એક બાળકની વાર્તા લીધી છે, પાણી ભરવા જતા હતા. એક આપણે વાર્તા લીધી કે મહાપુરુષની લીધી, એક વાર્તા લીધી મગરમચ્છની, પ્રાણીઓની લીધી. તો આવી અલગ અલગ જ્યારે વાર્તાઓના માધ્યમથી આપણે બાળકોને સંસ્કારિત કરીએ છીએ ત્યારે એ બાળકો અવશ્ય જે છે એ દેવ માનવ અને મહામાનવની શ્રેણીમાં આવે છે. તો આવા અનેક પ્રકારની જે વાર્તાઓ જે છે, હવે આપણે એ સવાલ થાય કે આ બધી વાર્તાઓ મારે વાંચવી ક્યાંથી? બરાબર, તો આપણી પાસે ઘણા બધા એના સ્ત્રોત છે. એક છે માકી સંસ્કાર શાળા. અહીંયા હું તમને એક નંબર આપું છું, એ નંબર જે છે એ તમે નોંધી લેજો અને એના ઉપર તમે મેસેજ કરશો એટલે તમને એ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે અને એમાં તમને માકી સંસ્કાર શાળાની વાર્તાઓ મોકલવામાં આવશે. એમાં કઈ રીતે વાર્તા આવે છે? તો એમાં એક સદગુણ જે છે, વેદોમાં કહેલું એક સદવાક્ય કહેવામાં આવે છે. એક કથા, એક આપણે ઉખાણું અથવા તો એક કોઈ પણ કહેવત આવે અને વાર્તા આવે, એક સદગુણ આધારિત વાર્તા. માનો કે આપણે આજ્ઞા પાલન છે
અથવા તો સત્યનિષ્ઠા છે. તો સત્યનિષ્ઠા આધારિત 7 વાર્તાઓ એમાં આવે. રોજની આપણે બાળકને એક વાર્તા જે છે એ આપણે કહી શકીએ. આ બધી જ વાર્તાઓ આપણે કંઈક જોયું ને એ બધી ઘણી બધી વાર્તાઓ એમાંથી જ છે. અને માત્ર આટલું જ નહીં, વાર્તાઓ જ નહીં, પણ આ ગુણ બાળકમાં વિકસિત કરવા માટે માતા પિતાએ શું કરવું જોઈએ અને આવો ગુણ બાળકની અંદર લાવવાનું મનોવૈજ્ઞાનિક કારણ શું છે, એ દરેક 4 વાર્તા પૂરી થાય એટલે એક મનોવૈજ્ઞાનિક એના પાછળનું કારણ આપવામાં આવે છે વિસ્તારથી, કે જેનાથી આપણે પોતે પણ એક સક્ષમ માતા બનીએ. બરાબર છે. માતા બનવું તો આપણે બહુ સહેલી વસ્તુ છે, પણ માતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું એ ખૂબ અઘરી વસ્તુ છે. એક ક્ષણ પર આપણે ધ્યાન રાખવું પડશે. સગર્ભાવસ્થામાં તો આપણે ધ્યાન રાખીશું, પણ ઘણી વખત એવું થાય કે સગર્ભાવસ્થા પૂરી થઈ જાય ને પછી આપણે જેટલું બધું સાહિત્ય બધું ભેગું કર્યું હોય ને એને એક જગ્યાએ આપણે મૂકી દઈએ, હવે આ બધી વસ્તુની જરૂર નથી. પરંતુ એવું નથી. દરેક ક્ષણે આપણે આ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. જ્યારે સગર્ભાવસ્થામાં ત્યારે તમે ગર્ભસંવાદના રૂપમાં વાર્તાઓ કહો, પછી જ્યારે બાળકને તમે ફીડિંગ કરાવો છો ત્યારે ફીડિંગ કરાવતા પણ બાળકને વાર્તા કહી શકાય છે, કારણ કે બાળક ત્યારે પણ એકદમ એકાગ્ર હોય છે. પછી જ્યારે બાળક જ્યારે સમજતું થઈ જાય, 3 વર્ષનું થઈ જાય, ત્યારે પણ આપણે કહાનીઓના માધ્યમથી એનો સ્વાધ્યાય અને માનવીય મૂલ્યોનો વિકાસ કરી શકીએ છીએ. તો આ માની સંસ્કાર શાળાની અંદર દર અઠવાડિયે આવી વાર્તાઓ આવે છે. એનું અનેક 4-5 ભાષાની અંદર ભાષાંતર થાય છે. આવી ઘણી બધી વાર્તાઓનું છે. ગુજરાતીમાં પણ ભાષાંતર થયેલું છે અને હિન્દીમાં તો દરેક વાર્તાઓ છે જ. તો આના દ્વારા આપણે એક અઠવાડિયામાં એક બાળકના માનવીય ગુણોનો આપણે વિકાસ કરી શકીએ છીએ. એમાં 47 કે 48 ગુણોનો ઉપરથી તો વાર્તાઓ થઈ ચૂકી છે. એના માટેની બુક પણ શાંતિકુંજથી પ્રકાશિત છે. બાકી સંસ્કાર શાળા એના 3 ભાગ જે છે એ અત્યારે પ્રકાશિત થઈ ગયા છે. બીજા જે ભાગો છે એ હવે આવનારા સમયમાં આવશે. આ ઉપરાંત 16 વાર્તાઓનો હું તમને ફોટો હમણાં બતાવું. 16 વાર્તાઓ જે છે ચિત્ર સાથે આપણને મળી રહેશે. આજુબાજુની કોઈ પણ ગાયત્રી શક્તિપીઠ ચેતના કેન્દ્ર હશે તો ત્યાં તમે આવી વાર્તાઓનો મંગાવી શકો છો. આ દેખાય છે? તો આવી જે છે ને સ્ક્રીન દેખાય છે ને? હા, દેખાય છે. તો આવી 20 વાર્તાઓનો સેટ જે છે એ તમને કોઈ પણ ચેતના કેન્દ્ર પર કે ત્યાં મળી શકે છે અને મોટા ભાગે બધી જગ્યાએ બ્રહ્મભોજમાં મળશે. એટલે તમે જો કોઈને ખ્યાલ હોય તો આપણે કોઈ પણ વાર્તાની જ્યારે બુક્સ લેવા જઈએ ને તો આવી ચિત્રવાળી વાર્તાની બુકની કિંમત હોય છે 70-75 રૂપિયાની આજુબાજુમાં હોય છે. પણ આની કિંમત છે 40 રૂપિયા. એમાંય તમે બ્રહ્મભોજમાં જ્યારે સાહિત્ય લો છો ત્યારે એની કિંમત એનાથી પણ અડધી થઈ જાય છે. 20 રૂપિયાની એક જ માત્ર બુક આવે છે. તો આવી 20 બુક છે અને 20 બુકની અંદર મૂલ્યો આધારિત વાર્તાઓ કહેવામાં આવેલી છે. બીજી એક છે વાર્તા નો સેટ. હા, બાળ નિર્માણની વાર્તાઓ. બરાબર છે. તો આવી 16 વાર્તાઓ જે છે આની અંદર જે છે એ પશુ પક્ષીઓ આધારિત, બાળકો આધારિત આવા રીતની વાર્તાઓ કહેવામાં આવેલી છે કે બાળક જાતે જ પોતે જ કલ્પના કરશે અને એના જ ઉંમરના લેવલની બાળકોની વાર્તા કહેવામાં આવી છે કે એક બાળક છે એ આવીને સ્કૂલેથી આવે છે અને એની દરેક વસ્તુઓ છે એ અસ્તવ્યસ્ત નાખી દે છે. પછી ધીમે ધીમે બરાબર છે એને સ્કૂલનું મોડું થઈ જાય છે. પછી સ્કૂલથી એને ખીજાવવામાં આવે છે. પછી એના મમ્મી પપ્પા એ પ્રમાણે એક્શન લે છે અને એમ કરતા કરતા બાળક છે એ દરેક વસ્તુઓ એની વ્યવસ્થિત મુક્ત થઈ જાય છે. તો એ બાળકમાં આપણે સુવ્યવસ્થાનો ગુણને આપણે દાખલ કરી શકીએ છીએ. આવી અનેક પ્રકારની છે સાહસની, શૌર્યની, વિવેકની એવી અનેક વાર્તાઓ જે છે એ આ બાળ નિર્માણની વાર્તાના 16 સેટની અંદર છે. બીજી આ છે આપણે વાત કરી એ માકી સંસ્કાર શાળા. આની અંદર જે છે એ પણ ચિત્ર સાથે રંગીન પેજની અંદર વાર્તા છે. જ્યારે આપણે બાળકને વાર્તા કહીએ ને ત્યારે બાળક ચિત્ર જોઈને પણ ઘણી બધી કલ્પનાઓ કરતું હોય છે અને ચિત્ર જોવું બાળકને ગમતું હોય છે. એટલે બાળકને એકદમ અંદર જ્યારે જોવે છે ત્યારે એ ચિત્રના આધારે જ આખી વાર્તા એને ઉતરી જતી હોય છે. તો આવી જે છે માકી સંસ્કાર શાળા એના 3 ભાગ પણ છે. આ ઉપરાંત
આ રીતના મહાપુરુષોને અનુલક્ષીને પણ તમને ત્યાં સાહિત્ય મળી રહેશે. ગાંધીજી છે, મહર્ષિ અરવિંદ છે, સુભાષચંદ્ર બોઝ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, ભગિની નિવેદિતા છે, રામકૃષ્ણ પરમહંસ છે, મહર્ષિ રમણ છે. આવી અનેક પ્રકારના મહાપુરુષો જે છે એના જીવન ચરિત્રની પણ બુકો તમને ત્યાં મળી રહેશે. તો આપણને એવું થાય કે વાર્તા તો આપણે કેવી છે, પણ ક્યાંથી લાવવી ચોપડી? તો આ દરેક બુકો જે છે એના માધ્યમથી આપણે વાર્તા કહી શકીએ છીએ. એક જ મિનિટ. હવે બરાબર છે, દરેક આપણા શાસ્ત્રોમાં જોઈએ ને તો એક વસ્તુ એવી તમારી કહેવામાં સ્ક્રીન, રિંકુબેન, તમારી સ્ક્રીન પર પેલી નાખી 20 દો. વાર્તાનો સેટ જ આવે છે. એ આવો એ જાય ને જોઈને સ્ટોપ કરવું પડશે. હા, આવી ગયું બરાબર ને? હા, જો નંબર હું પહેલા લખાવી દઉં, માકી સંસ્કાર શાળા. આ નંબર બધા નોંધ કરી લેજો અને એના ઉપર મેસેજ કરશો તો તમને એ વાર્તા મળી જશે. અને આગળની પણ દરેક જે વાર્તા છે, આગળના 47 કે 48 વીકની વાર્તાઓ છે, એ પણ તમે એમાં ડાઉનલોડ કરી શકશો. તો એ નંબર છે 9258 360 962. આના ઉપર મેસેજ કરવાનો વોટ્સએપ અને એમાં લખવાનું માકી સંસ્કાર શાળા. એટલે આ તમને વાર્તાઓ જે છે એ મળવા લાગે. હવે આપણા ફરીથી બોલો. હા, 92 ચેટ બોક્સમાં લખી દઉં. ચેટ બોક્સમાં લખી દઈએ. હા, 9258 360 962. બરાબર, આ ચેટ બોક્સમાં મેં મોકલ્યું છે, તો એમાંથી મળી રહેશે. એક શાસ્ત્રની અંદર, વેદોની અંદર એક વાક્ય આવેલું છે કે સ્વાધ્યાયમાં પ્રમદહ, મતલબ સ્વાધ્યાયની અંદર આળસ કરવી નહીં. બરાબર છે? બીજા કદાચ કાર્યોની અંદર આપણી જો આળસ હોય ને તો આપણી ભારતીય સંસ્કૃતિ માફ કરી દે, પરંતુ જો સ્વાધ્યાયમાં આળસ આપણે કરીએ તો આપણી ભારતીય સંસ્કૃતિને એ માન્ય નથી. એટલે ખાસ કરીને આપણે જ્યાં મોટા ભાગનો આપણો સમય જે છે એ સમય જે છે એ આપણા શરીરને માટે આપણે ધ્યાન રાખતા હોઈએ. આપણે શરીરની જરૂરિયાતો, ભૌતિકતાને પૂરું કરવા માટે ધ્યાન આપતા હોઈએ. પરંતુ આપણે કહેવાય છે કે આ શરીર તો નાશવંત છે અને આપણો જે મન અને આત્મા જે છે એ આપણા જન્મ સુધી આપણી સાથે રહેવાતો હોય છે. તો એનો જે ખોરાક જે છે એ સ્વાધ્યાય છે. તો એના માટે આપણે ક્યારેય આળસ કરવી જોઈએ નહીં. દિનચર્યાનો એક ભાગ બનાવવાનો છે સ્વાધ્યાયને. જેવી રીતે ખાવા માટેનો સમય હોય છે, જેવી રીતે જમવા માટેનો સમય હોય છે, એવી રીતે દિવસમાં 10 થી 15 મિનિટનો સ્વાધ્યાયનો પણ સમય કાઢવાનો છે. બપોરે સૂતા પહેલા સ્વાધ્યાય કરો અથવા તો સાંજે સૂતા પહેલા સ્વાધ્યાય કરો. અને એ જયારે સ્વાધ્યાય આપણે કરીએ છીએ, એ તમારે કોઈ પણ માધ્યમ હોય, બરાબર છે? વાર્તા જે છે એ બહુ ઈઝી માધ્યમ છે કે જેના દ્વારા નાના મોટા દરેક વ્યક્તિ જે છે એકદમ એકાગ્ર થાય છે. તમને અત્યારે ધ્યાન કરવાનું કહીએ ને તો ધ્યાન કરતા કરતા તમારું મન કેટલી દિશાઓમાં જશે. બરાબર છે? એ મનને એકાગ્ર કરવું હોય તો ઘણી બધી તકલીફ પડશે. પરંતુ જ્યારે મનપસંદ વાર્તાઓ બરાબર છે, તમે જયારે સ્વાધ્યાય કરતા હશો ને તો બાજુમાંથી કોઈ પસાર થઈ જશે ને તો એ ખબર નહીં પડે. આપણું શરીર, મન બધું જ એકાગ્ર થઈ જાય છે વાર્તાઓના માધ્યમથી. તો આપણે એક આ સમાધિની સ્થિતિ પણ કીધેલી છે. સ્વાધ્યાયથી આપણું જે અંતઃકરણ છે એને શુદ્ધ થાય છે. શાસ્ત્રોની અંદર સ્વાધ્યાયને એક અમૃત કીધું છે કે જેના દ્વારા મનુષ્ય જે છે
એ પાશવીય વૃત્તિઓ આપણી અંદર જન્મો જન્માંતરની જે કાંઈ દુર્ગુણો, દોષ દુર્ગુણો જેવી પાશવીય વૃત્તિઓ છે એને આપણે દૂર કરી શકીએ છીએ. એક લોકમાન્ય તિલકનું ઉદાહરણ આપવું તો લોકમાન્ય તિલક એવું કહે છે, જો હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે એનામાં એવી શક્તિ છે કે જ્યાં હશે ને ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે. બહેનો, આપણે સ્વર્ગ જોયું નથી, નર્ક જોયું નથી, એ આપણી કલ્પના માત્ર છે. મનુષ્યની ઉચ્ચ સ્થિતિ એ જ સ્વર્ગ કહેવામાં આવે છે. તો આપણે જ્યારે હંમેશા પુસ્તકોના સહારે રહેશું તો આપણી જે સ્થિતિ જે છે ને એ હંમેશા ઊંચી જશે. પાણી જે હોય ને એનો ગુણ હોય છે નીચે તરફ વહેવાનો. એ મનુષ્યની સામે પણ અનેક પ્રકારની ભૌતિકતા હશે અને મનુષ્ય પણ એની પણ વૃત્તિઓ એવી જ હોય છે કે હંમેશા નીચેની તરફ જવાની. પરંતુ જો સ્વાધ્યાય રૂપી ખોરાક એને મળતો રહેશે ને તો એને આપણે હંમેશા ઊંચું લઈ જશું. પાણી સ્વાભાવિક રીતે જ નીચે વહે છે, પરંતુ જ્યારે એને આપણે ઉપર લઈ જવું પડશે ને તો એને આપણે મોટરનો, પંપનો સહારો આપવો પડશે. એવી જ રીતે જીવનને નીચે લઈ જવું હશે તો એના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, પરંતુ જો જીવનને ઉત્કૃષ્ટ બનાવવું હશે તો એના માટે નિયમિત આપણે મહેનત કરવી પડશે, સ્વાધ્યાય કરવો પડશે. અને માત્ર ઘણું બધું વાંચી લીધું એટલે થઈ ગયું ના, એ જે આપણે વાંચ્યું છે એના ઉપર આપણું ચિંતન થવું જોઈએ. ભલે ને માત્ર બરાબર છે એક જ ફકરો વંચાયો હોય, એક જ પેજ વંચાણું હોય, પણ એ શું કહેવા માંગે છે એને હું મારા જીવનમાં કેવી રીતે સામેલ કરી શકું, હું એને મારા બાળકમાં કેવી રીતે સામેલ કરી શકું, એ આપણે સ્વાધ્યાયના માધ્યમથી અને ચિંતન અને મનનના માધ્યમથી જો આપણે રોજ આપણા જીવનનો એક દિનચર્યાનો એક અંગ બનાવીશું તો નિશ્ચિતપણે બરાબર છે થોડાક જ મહિનાની અંદર આપણી જે પ્રવૃત્તિઓ અને આપણું જીવન છે એ 100% આપણને બદલાયેલું દેખાય. ગીતામાં એક વાક્ય છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. એટલે જ્ઞાન જેવું પવિત્ર કોઈ પણ વસ્તુ નથી. જેમ શરીરને, કપડાને, મકાનને આપણે રોજ સાફ કરવા પડે છે કારણ કે એના ઉપર રોજ મેલ ચડી જાય છે, એ જ પ્રમાણે મન ઉપર પણ ભૌતિકતાના બરાબર છે દોષ દુર્ગુણોના સંસારના ખરાબ વાતાવરણનો મેલ પર ચડે છે, કુપ્રભાવોનો મેલ એના ઉપર ચડે છે. એની જો સફાઈ જે છે એ સ્વાધ્યાય રૂપી સાવરણી દ્વારા, જેમ આપણે ઘરમાં સફાઈ કરીએ સાવરણી દ્વારા, એમ સ્વાધ્યાય રૂપી સાવરણી દ્વારા આપણા મનની આપણે સફાઈ કરવી પડશે. આપણે ઘણા બધા એ સાંભળ્યું હશે કે સગર્ભા અવસ્થાની અંદર બાળક જે છે એ 5000 શબ્દો એક દિવસની અંદર 5000 શબ્દોને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો એ આપણે બાળકને વધારે એનો શબ્દ ભંડોળ છે એ વધારીએ છીએ. બાળકમાં એકાગ્રતાને લાવીએ છીએ, બાળકની અંદર લોકાચાર એને આવડે છે, બાળકની અંદર વ્યવહાર કુશળતા આવે છે, બાળકની પોઝિટિવિટી જે છે એ વધે છે, બાળક આગળ જતા બરાબર છે એના જે ખુશી હોર્મોન્સ નો સ્ત્રાવ હોય છે એ વધારે થાય છે. એ બાળક જ્યારે જન્મશે તો એ નિરોગી જન્મશે, એ સંસ્કારી જન્મશે. આ દરેક વસ્તુને માટે સ્વાધ્યાય જે છે એ જરૂરી છે. સ્વાધ્યાય દ્વારા મનુષ્યની અંદર જે સુષુપ્ત અવસ્થામાં રહેલું દેવત્વ છે ને એ પ્રગટ થાય છે અને એની આજે બારે બાજુની અંદર સ્વર્ગનું વાતાવરણ થાય છે. તો જીવન અને આપણું જીવન, આપણા પરિવારની દરેક વ્યક્તિનું જીવન, આપણા બાળકોનું જીવન અને જો આપણે ઉત્કૃષ્ટ બનાવવું હોય ને તો સ્વાધ્યાય છે એ ખૂબ જરૂરી છે. એક વખત લોકમાન્ય તિલકની કોઈ સર્જરી કરવાની હતી, તો સર્જરીમાં પહેલાના સમયની અંદર ક્લોરોફોર્મ સુંઘાડતા હતા બેભાન કરવા માટે કે જેનાથી એને પેઇનનો અનુભવ જે છે ને એ ના થાય. તો લોકમાન્ય તિલકે ના પાડી, બરાબર છે, હું કે મારે એ ક્લોરોફોર્મની જરૂર નથી, ખાલી તમારે મને એટલા માટે સુંઘાડવાનું છે ને ક્લોરોફોર્મ કે મને ખબર ના પડે. એક કામ કરો, મને કોઈ ગીતાનું પુસ્તક આપી દો. એને ગીતાનું પુસ્તક લઈ લીધું, એને ગીતાના પુસ્તકનો સ્વાધ્યાય કર્યું અને સામે સર્જરી પણ થઈ ગઈ, છતાં પણ કોઈ પણ પ્રકારનું દર્દ નહીં, કંઈ પણ નહીં, અને એમની સર્જરી એકદમ સરસ રીતે થઈ. તો સ્વાધ્યાયની અંદર આ શક્તિ રહેલી છે કે જેનાથી આપણે આપણું મન જે છે, આપણું ચિત્ત છે એને એકાગ્ર કરી શકીએ છીએ. હવે આગળનો જે ક્રમ છે એ આપણા પારુલબેન જે છે એ ગર્ભ વાર્તાઓના માધ્યમથી પ્રેક્ટિકલી આપણે કઈ રીતે ગર્ભ સંવાદ કરી શકીએ એ આપણને સમજાવશે. પારુલબેન.
પ્રણામ. હા, પ્રણામ. આપણી પાસે 5 મિનિટ છે, એમાં સરસ રીતે વાર્તા દ્વારા રજૂઆત કરો. ઓકે. સ્વાગત છે 307મી માતાની પાઠશાળામાં પારુલબેન તમારું. ઓકે. આજે મારો અવાજ આવે છે પ્રોપર? હા, આવે છે. આજે આપણે વાર્તાઓ વિશે તો ઘણું બધું શીખી લીધું. હવે આપણે આપણા બાળકોને કઈ રીતે વાર્તા કહેવાની છે એ જોવાનું છે. આપણે ઘણી વખત એવું કરતા હોઈએ કે મોબાઈલ દ્વારા આપણે સાંભળતા હોઈએ અથવા તો વાંચતા હોઈએ છીએ. પોસિબલ હોય ત્યાં સુધી ફોનનો યુઝ કરવાનું નથી, કારણ કે આપણે ફોન યુઝ કરીશું તો એના રેડિયેશન આપણા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. અને આપણે ફોનનો યુઝ કરતા હશું તો આપણે ચાન્સ વધી જાય કે આપણા બાળકમાં પણ આ સ્ક્રીન ટાઈમની હેબિટ આવી જશે અને એ પણ થોડું ઘણું ચીડિયું બની શકે. જ્યારે આપણે વાર્તા કરીએ છીએ ત્યારે કોઈ પણ વાર્તા કરીએ તેમાં પૂર્ણ વિરામ હોય કે અલ્પ વિરામ હોય, અવારો હોય, એ બધા વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યાં પૂર્ણ વિરામ આવે છે ત્યાં 2-3 સેકન્ડ અટકી જવાનું છે, પછીની નેક્સ્ટ લાઈન બોલવાની છે. પછી એવું પણ કરવાનું છે કે જ્યારે આપણે વાર્તા કરીએ છીએ ત્યારે આપણે થોડોક મનોભાવ બનાવી લેવાનો. આપણે કોઈ વાર્તા વાંચીએ છીએ તો એક પેરેગ્રાફ વંચાઈ ગયું, પછી એ જે વાંચેલું છે એમનો ભાવ આપણે બતાવવાનો છે, આપણા મનમાં બનાવવાનો છે. કે કોઈ જંગલ છે તો જંગલનો પણ આપણે એક ચિત્ર આપણા મનમાં ક્રિએટ કરીશું તો આપણું બાળક એમની સાથે કનેક્ટ થઈ શકશે. અને પોસિબલ હોય ત્યાં સુધી મનમાં નથી બોલવાનું, થોડું મોટેથી બોલીને આપણે વાંચવાનું છે. જો આપણે મનમાં વાંચતા હશું તો એવો પણ ચાન્સ રહે કે આપણું ધ્યાન બીજે જતું રહે. પણ આપણે જ્યારે બોલીને કોઈ પણ સંવાદ કરશું અથવા તો સ્વાધ્યાય કરશું ત્યારે 100% આપણી એકાગ્રતા છે કે આપણું મન છે એ આપણા સ્વાધ્યાય પર જ રહેશે. તો આજે હું તમને એક વાર્તા કહેવાની છું અને એ છે વૃક્ષોની વાર્તાઓ. તો આપણે જ્યારે પણ સંવાદ કરીએ ત્યારે આપણો એક હાથ એટલે કે જમણો હાથ છે, પોસિબલ હોય ત્યાં સુધી જમણા હાથને ગર્ભ પર રાખવાનો છે અને આપણા બાળકને કહેવાનું છે કે આજે તને મારા વહાલા બાલક, હું તને આજે એક ખૂબ સુંદર વાર્તા કહેવા જઈ રહી છું અને એ પણ તને ખૂબ ગમશે, કારણ કે હું તને આજે ઝાડ વિશે, વૃક્ષો વિશે, પ્રકૃતિ વિશે વાર્તા કહેવાની છું. તો આજે હું તને વાર્તા સંભળાવું છું તો તને સાંભળવી ગમશે ને, એવું પૂછવાનું અથવા તેની સાથે કોઈ પણ પ્રકારની વાર્તા કરવાની. પછી આપણે વાર્તા ચાલુ કરી દેવાની. અને હું આજે તમને બધાને વૃક્ષોની વાતો કહેવાની છું. કુમાયુના જંગલમાં સાગ, સાલ, દેવદાર વગેરેના ઘણા વૃક્ષો હતા. પોતાની ગીચ વસ્તીમાં તેઓ વૃક્ષો ઝૂમતા તથા ગાતા રહેતા, ઘણા સુખેથી રહેતા. અચાનક એક દિવસ એવું લાગ્યું કે તેમનું જીવન તો સંકટમાં આવી પડ્યું છે. 8-10 માણસો સવારથી જ કુહાડી લઈને આવતા, તેમના અંગો કાપતા અને પછી મૂળમાંથી પાડી દેતા. રહી ગયા તો ફક્ત 2 જ, સાગ, સાલ, એક વડનું વૃક્ષ અને એક દેવદારનું ઝાડ. થોડે અંતરે આવેલા આ વૃક્ષો પોતાના ભાઈઓના મૃત્યુ પ્રત્યે ખૂબ શોક વ્યક્ત કરતા. તે કશું ખાતા પીતા નહીં અને પરિણામ એ આવ્યું કે તેઓ જલ્દીથી દુબળા થઈ ગયા અને પાંદડા પીળા થઈને ખરી ગયા. તો આપણે એક પેરેગ્રાફ પૂરો કર્યો તો પછી આપણા મનમાં પણ એવો ભાવ બનાવતા જવાનો છે કે આપણે જંગલમાં છીએ, કે આપણી આજુબાજુ વૃક્ષો છે. એવી રીતે એક દિવસ સાલનું વૃક્ષ વડને પૂછવા લાગ્યું, દાદા, મેં તો સાંભળ્યું હતું કે આપણને કાપવાની તો મનાઈ છે, પરંતુ આ તો ઉલટું થઈ રહ્યું છે. વડદાદા પોતાની જટાઓ હલાવતા બોલ્યા, હા બેટા, કાયદાથી તો આપણને કાપવાની સખત મનાઈ છે, પરંતુ અધિકારીઓ પોતાનું મનમાન્યું કરે છે અને પૈસા બનાવવા માટે આપણને કપાવી નાખે છે. પેલા મોટી મૂછવાળો અને લાલ આંખો વાળો માણસ આવતો, એ જ આપણને કાપતો હતો, હે ને દાદા? સાગે ઝાડને પૂછ્યું. હા, તેટલામાં તો એક દેવદાર એટલો બધો ગુસ્સે ચડ્યો કે તે કાપતા ઢીલું થઈને સીધું જ તેની પર પડ્યું અને એ મૂછવાળો માણસ જરાક બચી ગયો. એને તો રામ જ રમી જાત. સાલે જવાબ આપ્યો, આ મનુષ્ય પણ પોતાના સ્વાર્થ માટે દેશ પ્રત્યે કેટલી ગદ્દારી કરે છે. ખબર નહીં ક્યારે તેઓ ઈમાનદારીથી કામ કરતા શીખશે. સાત બોલ્યું, જે દેશના નાગરિકો ઈમાનદારીથી કામ નથી કરતા, પોતાના સ્વાર્થને દેશના હિત કરતા વધારે મહત્વ આપે છે, એ દેશ અવનીતિના ખાડામાં ધકેલાતો જાય છે. વડદાદા ગંભીર થઈને બોલ્યા, આપણને કાપવાનું ખરાબ ફળ તો તેમને ભોગવવું જ પડશે. દેવદાર તો ખૂબ ગુસ્સામાં બોલ્યું. તે કેવી રીતે? સાલ તો નાનું એવું હતું એટલે એને પૂછી લીધું. અરે, તું નથી જાણતો? દેવદારનું વૃક્ષ બોલ્યું,
આપણા કારણે તો વરસાદ થાય છે અને આપણે લીધે તો તેઓ જીવે છે. આવી રીતે આપણા બાળકને જ્યારે કહીએ ત્યારે એક્સપ્રેશન સાથે કહેવાનું છે કે જેના કારણે બાળકો એની સાથે કનેક્ટ થઈ જાય. એ કઈ રીતે? સાલે પૂછ્યું, અરે બેટા, ક્યાં સુધી ગણાવ કે આ મનુષ્યને કેટલાય આપણે ઉપયોગી થઈએ છીએ. ટૂંકમાં સાંભળવું, આપણે દૂષિત વાયુ કાર્બન ડાયોક્સાઇડને આપણી અંદર ખેંચી લઈએ છીએ અને એના બદલામાં શુદ્ધ ઓક્સિજન મનુષ્યને આપીએ છીએ. તેનાથી મનુષ્યો તંદુરસ્ત રહે છે. આપણે સૂરજનો પ્રકાશ પીએ છીએ અને તેના જાત જાતના ખાદ્ય પદાર્થોમાં આપીએ છીએ. આપણી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના જાદુથી જ તેમાં અનાજ, કઠોળ, ખાંડ, ફળ, ફળાદી મળે છે. સૌથી મોટી વાત તો એ છે કે વિવિધ ખાદ્ય પદાર્થો માટે વરસાદની જરૂર પડે છે અને આપણે જ તો વરસાદ લાવીએ છીએ. હા દાદા, એ તો હું જાણું છું કે પાંદડામાંથી જ સૂર્યના કિરણો વરાળ ખેંચે છે અને વરસાદ થાય છે. સાલ કહેવા લાગ્યું, જો આ મનુષ્ય આપણને કાપી નાખશે તો વરસાદ ક્યાંથી લાવશે? તમે જ બતાવો. અને જ્યારે વરસાદ નહીં થાય તો મનુષ્ય ભૂખે નહીં મરે? દેવદાર કહેવા લાગ્યો. અને દેવદારની વાત તો સાચી નીકળી. પછીના વર્ષે એટલો બધો દુષ્કાળ પડ્યો કે ખેતી જ ન થઈ શકી અને પૈસાદારો તો પોતાના ગોદામો ભરી રાખ્યા હતા, પરંતુ જે સામાન્ય માણસ અને જે ગરીબ હતા એ તો દાણા માટે વલખા મારતા હતા. એક દિવસે નાના સાલે જોયું કે ઘણા મનુષ્ય તેની આજુબાજુ એકઠા થયા અને આજુબાજુમાં ખાડો કરી અને ત્યાં વૃક્ષો વાવવા લાગ્યા. ત્યાં તો સાલ ખૂબ ડરી ગયો અને કીધું, હે ભગવાન, હવે કયા પ્રકારની મુસીબત આવવાની છે? એવું વિચારીને સાલ તો કાપી ઉઠ્યું અને બીકનું માર્યું ચીસો પાડવા લાગ્યું. અરે દાદા, દાદા, જુઓ, આ તો શું થઈ રહ્યું છે? દેવદારે કીધું, ગભરાશ નહીં બેટા, આજે ડરવાની જરૂર નથી. આજે તો આપણે ખુશ થવાનું છે કે આજે આપણે આજુબાજુમાં નવા વૃક્ષ લગાવવાના છે. ઠોકર ખાઈને હવે તે લોકોને ખૂબ અક્કલ આવી ગઈ છે. થોડા સમય પછી તું જોઈશ ને તો આપણી આજુબાજુ પણ વસ્તી વધી ગઈ હશે. દાદાની વાત સાંભળી અને સાલ તો ખૂબ ખુશ થયું અને પાંદડા હલાવી હલાવીને હસવા લાગ્યું. આ પ્રકારની વાર્તા આપણે કહેવાની છે આપણા બાળકોને. પછી એ કોઈ પણ ગુણની હોય. આમ તો આપણા 9 રસ હોય છે આપણા એક્સપ્રેશનની અંદર. એમાં આપણે હાસ્યની, પછી વીર રસ, અદ્ભુત રસ અને કરુણા રસની વાર્તાઓ કહી શકીએ. પણ આપણે જે કઈ વાર્તા કરીએ એના એક્સપ્રેશન આપણા ફેસ પર હોવા જોઈએ અને એવો મનનો ભાવ આપણામાં હોવો જોઈએ. બરાબર છે? ખૂબ સરસ પારુલબેન, તમે બહુ જ સરસ રીતે વાર્તા સમજાવી. ખરેખર મારા બહેનો, આ પારુલબેન આપણા સક્રિય કાર્યકર્તા અને પહેલી વાર વાર્તા કરવા માટે માતાની પાઠશાળામાં આવ્યા છે અને ખૂબ સરસ રીતે તમે સમજાવ્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરીથી પણ આપણે આવીશું. અને આજની પાઠશાળામાં આપણને પારુલબેને બતાવ્યું ખૂબ સરસ. અને હવે ચોમાસું પણ આવી રહ્યું છે તો દરેક બહેનોને વિનંતી કે આપણે વૃક્ષ વાવીશું અને એનો ઉછેર કરીશું. અને તેની સાથે આજે શરૂઆત કરી છે આપણા કોણે? રિંકુબેન. એક ડોક્ટર તરીકે આપણને એમણે સમજાવ્યું, આજે એક આયુર્વેદિક ડોક્ટરે આપણને સમજાવ્યું કે બાળકમાં સંસ્કારોનું સિંચન કઈ રીતે કરી શકાય, તો કે વાર્તાના માધ્યમથી કરી શકાય. સતયુગના નિર્માણમાં કઈ રીતે માતા પોતાનું યોગદાન આપી શકે તે સમજાયું. અધ્યયન અને સ્વાધ્યાય બંનેનું મહત્વ, બંનેનો તફાવત સમજાવ્યો. અને સંપૂર્ણ સ્વાસ્થ્ય કઈ રીતે મળે, તો કે દવાની સાથે સાથે સ્વાધ્યાય જરૂરી છે. બહેનો, એ પણ સમજાવ્યું કે મહાપુરુષો સાથે કઈ રીતે સંપર્ક કરી શકાય. વાર્તાના માધ્યમથી તે વ્યક્તિત્વમાં ઉતરી જાય છે એ મહાપુરુષ. તો વાર્તા હૃદય સુધી પહોંચી જાય છે અને બધાને યાદ રહી જાય છે. અને વાર્તા કેવી હોવી જોઈએ, વાર્તા કેવી રીતે કરવી, તેની માહિતી પણ બંને બહેનોએ ખૂબ સરસ રીતે આપી. વાર્તા દ્વારા બાળકને સંસ્કારી બનાવી શકાય છે. બાળકમાં નૈતિક મૂલ્યોનો વિકાસ કરી શકાય છે વાર્તા દ્વારા. અને વાર્તા કેવી હોવી જોઈએ, તો એમાં ક્યાંય ડર કે અંધવિશ્વાસ ન હોવા જોઈએ. વાર્તા આત્મવિશ્વાસ જગાડનાર હોવી જોઈએ અને વૈવિધ્યસભર એટલે કે જુદા જુદા વિષયો પર હોવી જોઈએ. વાર્તામાં બાળક તન્મય બની જાય છે. ખૂબ સરસ વાત કરીએ કે તેનામાં કલ્પના શક્તિ જાગૃત થાય છે. તો મારા બહેનો,
આપણું લેફ્ટ બ્રેઇન અને રાઈટ બ્રેઇન બંને છે. તો લેફ્ટ બ્રેઇનની સાથે રાઈટ બ્રેઇન પણ ડેવલપ, એનો વિકાસ થઈ શકે છે વાર્તાઓ દ્વારા. અને સંવેદના જગાડનાર વાર્તાઓથી બાળકમાં સેવા ભાવને જગાડી શકાય છે. અને સેવા ભાવ જાગૃત થવાથી બાળકમાં આઈક્યુની સાથે ઈક્યુ અને એસક્યુ પણ ડેવલપ થઈ શકે છે. બાળક બેઈમાન કઈ રીતે બને છે? ખરેખર આજે જે આપણને આતંકવાદીઓ જોઈએ છીએ, આવા કેવા બાળકો જોઈએ છીએ, તો એના મૂળ માતાના ગર્ભમાં જ બની જાય છે. તો એ બેઈમાન કઈ રીતે બને છે? તો આ સંસ્કારો જાણે અજાણે પરિવારમાંથી જ આવે છે. અને બાળકને વાત કરી કે 5000 શબ્દો ગર્ભસ્થ શિશુ યાદ રાખે છે, તો શું કરવું જોઈએ? તો આટલી સરસ સરસ વાર્તાઓ કેવી જોઈએ. ગર્ભવતી માતાઓએ પણ કેવું બનવું જોઈએ? બેને કીધું એમ વાંદાથી ગરોળીથી ડરવાનું નથી, પણ સાહસિક બનવું છે, દયાવાન બનવું છે, પ્રામાણિક બનવું છે, ઈમાનદાર, સમજદાર, જવાબદાર અને બહાદુર બનવાનું છે. તો જ બાળકમાં તે ગુણો ડેવલપ થઈ શકે છે. અને આપણે કહેવાય છે ને કે મુસીબત તો આવે જ. બેને કીધું કે મુસીબતો તો એક પછી એક બેનપણીઓ લઈને પરિવાર સાથે આવે જ છે, પણ આપણે એમનાથી ડરવાનું નથી. આપણી જે જવાબદારી છે સમાજ પ્રત્યે, એ આપણે પૂરી કરવાની છે. ગુરુદેવ કહે છે कि मुसीबत कितनी भी आए नाम रुकने को ना लेना, हृदय में रखना दृढ़ विश्वास, ज्योतिपुंज दुनिया को देना, ज्योतिपुंज दुनिया को देना. હવે બેને આપણને વાર્તાઓ ક્યાંથી મળે એ પણ સરસ રીતે બતાવી દીધું કે માતા કી સંસ્કાર શાળા, એ તમને બુક પણ 3 બતાવી. 20 બુકનો સેટ છે સચિત્ર બાળ વાર્તાઓ, તે ક્યાંથી મળે? કે નજીકની શક્તિપીઠ, ચેતના કેન્દ્ર, સાહિત્ય કેન્દ્ર કે કોઈ ગાયત્રી પરિજનો પાસે પણ એની માહિતી મેળવી શકાય. 16 વાર્તાનો સેટ છે, એમાંથી જ આપણા પારુલબેને એક વાર્તા કરી આપણને. અને સાથે સાથે એ સંસ્કાર શાળાનો નંબર પણ એમાં ચેકબોક્સમાં મૂકી દીધો છે. તો બહેનો, આપ સૌએ બહુ સરસ રીતે, બંને બહેનોએ ખૂબ સરસ રીતે માહિતી આપી. અને ગર્ભવતી બહેનો, આપ સૌને આ બધું ગમ્યું હશે ને? ગમ્યું છે ને બધાને? અને એનો ઉપયોગ કરજો. લાઈવ થાય છે યુટ્યુબ પર, યુટ્યુબની લિંક મોકલવામાં આવશે, તો તમે એને વારંવાર સાંભળી અને એને ફોલો કરજો. તો ચાલો હવે આપણે સૌ શાંતિપાઠ કરીએ, કમર ગરદન સીધા કરીએ, બંને હાથ ખોળામાં, નેત્ર બંધ કરીશું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે જે પણ કંઈ અમે અહીં સાંભળ્યું છે એને અમે ફોલો કરીશું. એક વૃક્ષ પણ વાવીશું ચોમાસામાં, અને એના બાળકની જેમ એનો ઉછેર કરીશું. એ ભાવ સાથે આપણે શાંતિપાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધા બહેનોને જય ગુરુદેવ. સોમવારથી ફરીથી માતાની પાઠશાળામાં એક્ટિવિટી અને યોગના ક્લાસમાં મળીએ. જય ગુરુ.